નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું જે નવું એનસીઈઆરટી બેઝડ પાઠ્યપુસ્તક છે, સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળનું પ્રકરણ 3 ભૂમિ સ્વરૂપો અને જીવન વિશે જોઈશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય અને તમારે આ પાઠના બધા પ્રશ્નોની જે છે જવાબ જોતા હોય અને એની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેના ઉપર જઈને ક્લિક કરીને અમારી ટેલિગ્રામ ચેનલમાંથી એ પીડીએફ તમે મેળવી શકો છો. જુઓ, આ પાઠની અંદર આપણે 3 પ્રકારના ભૂમિ સ્વરૂપો મુખ્યત્વે જોવાના છે. એક તો છે પર્વતો, બીજું છે ઉચ્ચ પ્રદેશો અને ત્રીજું છે મેદાનો. આ 3 ભૂમિ સ્વરૂપો. શું ખરેખર આ 3 જ પ્રકારના ભૂમિ સ્વરૂપો હોય છે? ના, આના કરતાં પણ વધારે હોય છે. પણ આ વખતે આ પાઠની અંદર શરૂઆતમાં આપણે પહેલાં જે છે આ 3 પ્રકારના ભૂમિ સ્વરૂપો જોઈશું. ચાલો જોઈએ હવે આપણે ભૂમિ સ્વરૂપો અને જીવન. માનવીના ભારથી મુક્ત, વિવિધ ઊંચાઈઓ, ઢોળાવો, વિશાળ મેદાનો અને વિવિધ શક્તિઓથી સંપન્ન છોડ ધરાવતી પૃથ્વી આપણા સૌના વિસ્તાર માટે પ્રાપ્ત થાઓ અને પોતાની સમૃદ્ધિને દર્શાવો. પૃથ્વી મારી માતા છે અને હું તેનું બાળક છું. અથર્વવેદ ભૂમિ સૂક્ત. હવે જુઓ, આપણા જે 4 વેદો જે છે, 4 વેદોમાં તમે જુઓ પ્રકૃતિની જ નકરી ચર્ચા કરવામાં આવી છે. શા માટે? કેમ કે પ્રકૃતિ છે તો આપણે છીએ. એવી જ રીતે અથર્વવેદના ભૂમિ સૂક્તમાં એવી માહિતી આપણને આપવામાં આવી છે કે જે આપણી પૃથ્વીને આપણે આપણી માતા તરીકે માનવાની છે અને આપણે પૃથ્વીના સંતાનો છીએ. હવે જો આ ચિત્ર આપણને દેખાય છે, કેવું સરસ છે. તમે જોઈ શકો છો, આમાં અહીંયા જે છે તે શંકુદ્રુમ વૃક્ષો દેખાઈ રહ્યા છે. અહીંયા તમને પહાડો દેખાઈ રહ્યા છે. એક સરસ મજાની નદી જઈ રહી છે. જોઈએ, 1. ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારો ક્યાં છે અને જીવન તથા સંસ્કૃતિમાં તેમનું શું મહત્વ છે? હવે જુઓ, ભૂમિ સ્વરૂપોના મુખ્ય તો 3 પ્રકારો છે. પહેલું છે પર્વતો, જે ખૂબ ઊંચા અને ઢાળવાળા વિસ્તારો હોય છે. બીજું છે ઉચ્ચ પ્રદેશો. તો કે એ શું હોય છે? તો કે ઉપરથી સપાટ પણ આજુબાજુની જમીનથી ઊંચા હોય છે. જો ઉચ્ચ પ્રદેશ શું હોય ખબર છે? મેદાની વિસ્તાર હોય ને, જેમ કે આપણું ગુજરાત જે છે એ મેદાની વિસ્તારમાં આવેલું છે. તો મેદાની વિસ્તાર કરતાં થોડુંક ઊંચું પણ પર્વત કરતાં કેવું નીચું હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. ઊંચો પ્રદેશ એટલે ઉચ્ચ પ્રદેશ. પછી ત્રીજું છે મેદાનો. એકદમ સપાટ અને નીચા વિસ્તારો જે હોય છે એને શું કહીએ છીએ? તો કે એને મેદાનો તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જીવન અને સંસ્કૃતિમાં આ ભૂમિ સ્વરૂપોનું શું મહત્વ છે? તો કે નદીઓનો સ્ત્રોત. જો પર્વતોમાંથી મીઠા પાણીની નદીઓ નીકળે છે જે આપણને પીવાનું અને ખેતી માટે પાણી આપે છે. જો જીવનમાં અને સંસ્કૃતિમાં આનું શું મહત્વ છે? ઘણા લોકો એમ કે નદીઓની પૂજા કરો છો, તમે ઝાડની પૂજા કરો છો, તમે પથ્થરની પૂજા કરો છો, તમે પહાડોની પૂજા કરો છો. અરે ભાઈ, આ બધું કહેવાય ને કે પ્રકૃતિ છે. જો પ્રકૃતિ નહીં હોય તો તમારું અસ્તિત્વ રહેવાનું નથી. એટલા માટે આપણે બધી વસ્તુઓની પૂજા કરીએ છીએ. બીજી વસ્તુ, જો કોઈ વસ્તુ પૂજનીય ન હોય ને તો એને કોઈ ગણે નહીં, પણ જો કોઈ વસ્તુ પૂજનીય હોય તો એને બધા રિસ્પેક્ટથી એને જાળવવાનો પ્રયત્ન કરશે. પછી ખેતી અને રહેઠાણ. મેદાનો સપાટ હોવાથી ત્યાં ખેતી કરવી, ઘર બનાવવા, રસ્તા, રેલવે લાઇન નાખવી ખૂબ સરળ બને છે. તેથી જ મોટા ભાગની માનવ વસ્તી અને સંસ્કૃતિઓ મેદાનોમાં ખીલી છે. જુઓ, ખેતી કઈ જગ્યાએ સૌથી વધારે સરળતાથી થઈ શકે છે? તો કે મેદાની વિસ્તારોમાં. શા માટે? કેમ કે જો પહાડી વિસ્તારોમાં ખેતી કરવી અઘરી છે. પાણી કેમ પીવડાવવું આપણા પાકને? પણ મેદાન છે, સપાટ વિસ્તાર છે. બીજું, રસ્તા અને રેલવે લાઇન પણ ખૂબ જ સરળતાથી તમે મેદાની વિસ્તારમાં નાખી શકો છો. તેથી બધી સંસ્કૃતિઓ મેદાનોમાં ખીલી છે. પછી તો કે ખનિજોનો ભંડાર. ઉચ્ચ પ્રદેશોમાંથી આપણને કિંમતી ખનિજો જેમ કે કોલસો, લોખંડ મળે છે જે ઉદ્યોગ માટે જરૂરી છે. હવે જો ઉચ્ચ પ્રદેશ જે છે ને એ બધા ખનિજોના ભંડાર છે. અર્થાત આપણને લોખંડ છે, કોલસો છે, હીરાની ખાણો છે, આ બધું આપણને ઉચ્ચ પ્રદેશમાંથી મળતું હોય છે. પ્રવાસન. સુંદર પર્વતો અને હિલ સ્ટેશનો પ્રવાસીઓને આકર્ષે છે, જેનાથી લોકોને રોજગારી મળે છે. હવે જુઓ, આ તમને ખબર હોય તો આપણા ગુજરાતમાંથી લોકો માઉન્ટ આબુ ફરવા ખૂબ જતા હોય છે. પછી લોકો કુલુ મનાલી છે, શિમલા મનાલી છે, આ બધી જગ્યાએ માણસો ખૂબ ફરવા જતા હોય છે. તો એ બધા હિલ સ્ટેશન છે, કોને આકર્ષે છે? તો કે પ્રવાસીઓને આકર્ષે છે. અને આનાથી ફાયદો શું થાય છે? તો કે આનાથી ત્યાંના જે સ્થાનિક લોકો છે
એમને રોજગારી મળે છે. જેમ કે આપણે કચ્છનું જે સફેદ રણ છે, તમે જોવા જશો તો સફેદ રણમાં ત્યાં આજુબાજુમાં ઘણા લોકો કહેવાય ને કે ચાની છે કે પછી ખાણીપીણીની દુકાનો નાખી છે. તો એ લોકોને શું છે કે આવતા જતા બધા લોકો ત્યાં હોલ્ટ કરશે, પાણી ખરીદશે, નાસ્તો કરશે. તો આજુબાજુના લોકોને શું મળે છે? રોજગારી મળે છે. બીજું, દરેક ભૂમિ સ્વરૂપ સાથે સંકળાયેલ જીવનના કયા પડકારો અને કઈ તકો છે? જુઓ, હવે 3 પ્રકારના જે આપણે ભૂમિ સ્વરૂપ જોયા, એને જીવવા માટે અલગ અલગ મુશ્કેલીઓ પડે છે અને એના અલગ અલગ ફાયદાઓ પણ હોય છે. ચાલો જોઈએ. હવે જો પર્વતો પર રહીએ તો ત્યાં મુશ્કેલી શું છે? તો કે રસ્તા અને ઘર બનાવવા બહુ અઘરા છે, ખેતી માટે ત્યાં જમીન ઓછી મળે છે અને પર્વતો ઉપર અતિશય ઠંડી અને ભિન્ન વાતાવરણ હોય છે. હવે ત્યાં ફાયદો શું છે? તો કે ત્યાં પ્રવાસન ઉદ્યોગ, મતલબ કહેવાય ને કે પ્રવાસીઓ ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં જાય છે. જંગલોની પેદાશો અને જડીબુટીઓ તેમને મફત મળી રહે છે, આપણે અહીંયા બહુ પૈસા દેવા પડે છે. નદીઓ દ્વારા પાણી અને વીજળી પણ તેમને કહેવાય કે શુદ્ધ મળી રહે છે. પછી જે લોકો ઉચ્ચ પ્રદેશમાં રહેતા હોય તો કે એમની જમીન પથરાળ હોવાથી ખેતી કરવી થોડી અઘરી છે. ઉચ્ચ પ્રદેશમાં એટલી સરળતાથી ખેતી થઈ શકે નહીં. બીજું, ઉચ્ચ પ્રદેશમાં ઘણી વખત પાણીની અછત પણ હોય છે. પછી તો કે ત્યાં ફાયદા શું છે? તો કે ત્યાં ખનન અને ફેક્ટરીઓ માટે ઉત્તમ તક છે. શા માટે? ઉચ્ચ પ્રદેશમાંથી આપણને ઘણી બધી કિંમતી ધાતુઓ, સોનું છે, ચાંદી છે, કોલસો છે, લોખંડ છે, બોક્સાઇટ છે, આ બધી વસ્તુઓ આપણને ત્યાંથી ખોદવાથી મળતી હોય છે. બીજું, પશુપાલન માટે ઘાસચારો પણ આવી જ જગ્યાએથી આપણને મળી રહેતો હોય છે. પછી શું કીધું છે? તો કે પછી છે મેદાનો. તો કે મેદાનોમાં મુશ્કેલીઓ શું છે? તો કે વધુ વસ્તીને કારણે પ્રદૂષણ અને ગીચતા વધે છે. જો મેદાની વિસ્તારોમાં સૌથી વધારે વસ્તી છે. શા માટે? કેમ કે ત્યાં છે ને જીવન સરળ છે, રહેવાની મજા આવે છે, એટલે ત્યાં કહેવાય ને કે વસ્તી વધારે છે, પ્રદૂષણ પણ છે. વસ્તી ગીચતા વધે તો પ્રદૂષણ પણ વધવાનું છે. બીજું, પૂર જેવી કુદરતી આફતોનું જોખમ પણ રહે છે. હવે મેદાની વિસ્તારમાં તમે રહેતા હોય ને તો પૂર આવવાની શક્યતા ખૂબ જ રહેતી હોય છે. પછી તો કે ત્યાં ફાયદા શું છે? તો કે ખેતી અને અનાજ ઉગાડવા માટે સર્વોત્તમ તક છે. મતલબ આ જગ્યાએ તમે સારી ખેતી કરી શકો છો, સારું અનાજ ઉગાડી શકો છો. પછી ઉદ્યોગો અને ધંધા રોજગાર સરળતાથી વિકસે છે. મતલબ આવી જગ્યાઓ ઉપર તમને ઉદ્યોગ અને ધંધા અને આ બધી વસ્તુ સરળતાથી મળી રહે. કેમ કે કોઈને જો ફેક્ટરી બનાવવી હોય તો એ ક્યાંય પહાડ ઉપર થોડો બનાવશે, મેદાની વિસ્તારમાં જ બનાવશે ને. વાહન વ્યવહાર ખૂબ જ સહેલો હોય છે. પર્વત ઉપર તમારે ચડવા માટે એટલું સરળ હોતું નથી, ત્યાં બધા વાહનો જતા નથી હોતા, ત્યાં રોડ કે રેલવે લાઇન હોતી નથી, એટલે અલગ જ તકલીફો ત્યાંની હોય છે. હવે જોઈએ પરિચય. મોટા ભાગના સસ્તન પ્રાણીઓની જેમ મનુષ્ય પણ પૃથ્વી પર રહે છે અને જોયું હશે તેમ પૃથ્વીના ઘણા સ્વરૂપો અને લાક્ષણિકતાઓ છે. તેનો દેખાવ એક દેશથી બીજા દેશમાં ઘણો બદલાય છે. હવે જુઓ, મનુષ્ય છે ને એ સસ્તન પ્રાણી છે, બરાબર છે, જે બાળકોને જન્મ આપે છે. હવે એ પૃથ્વી ઉપર જ્યારે રહે છે તો એના પૃથ્વીના જો ને ઘણા બધા રૂપો છે અને અલગ અલગ વિવિધતા છે. તમે માણસને પણ જોશો ને એ પૃથ્વીની લાક્ષણિકતાઓ, જેમ કે અહીંયા તમે જોશો ને કે યુરોપિયન દેશોમાં જતા રહીએ આપણે જે આપણો પહેલો જે પાઠ હતો એમાં આની પહેલાંના મહાસાગરો અને ખંડોની અંદર આપણે જોયું કે યુરોપીય દેશોમાં શું છે? તો કે યુરોપીય દેશોમાં 6 મહિના બરફથી ઢંકાયેલા રહે છે. ભારતમાં આવું નથી. તો બધી જગ્યાએ શું છે? એના ભૂમિના સ્વરૂપો બદલાય છે, ત્યાંની લાક્ષણિકતાઓ બદલાય છે. હવે એવી જ રીતે ધારો કે તમે ઝારખંડના છોટા નાગપુર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી સડક માર્ગે મુસાફરી કરી રહ્યા છો. બીજું, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી રહ્યા છો અને ઉત્તરાખંડના અલ્મોડા જઈ રહ્યા છો. રસ્તામાં તમે ખૂબ જ અલગ અલગ ભૂમિ દ્રશ્યો જોશો. હકીકતમાં તમે 3 ભૂમિ સ્વરૂપોની પરિસ્થિતિમાંથી પસાર થશો, જેના વિશે આપણે હવે જોઈશું. જો તમે જુઓ, પહેલાં તો જો છોટા નાગપુર જે છે, ઝારખંડની અંદર જે છોટા નાગપુર જગ્યા છે એ શું છે? તો કે એક ઉચ્ચ પ્રદેશ છે. પછી તો કે ઉત્તર પ્રદેશમાં જે પ્રયાગરાજ છે, તો પ્રયાગરાજ એ શું છે? તો કે પ્રયાગરાજ એ મેદાની વિસ્તાર છે, જ્યાં પ્રયાગરાજમાં ગંગા, યમુના, સરસ્વતી 3 નદીઓનું સંગમ સ્થાન છે. પછી તો કે ઉત્તરાખંડની અંદર અલ્મોડા જિલ્લો જે છે તે આખો પહાડ ઉપર છે અને ટિબેટ અને ચાઇનાની બોર્ડર પર તમને મળશે. તો તમને 3 વસ્તુના દર્શન થયા. કયા 3 વસ્તુના દર્શન થયા? એક તો આ જે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, પ્રયાગરાજનો મેદાની ઇલાકો અને અલ્મોડાનો પહાડી વિસ્તાર. આમ આપણે 3 ભૂમિ સ્વરૂપો વિશે જોઈશું. ચાલો શોધીએ. વર્ગ પ્રવૃત્તિ તરીકે 4 કે 5 વિદ્યાર્થીઓના જૂથ બનાવો
અને તેઓ શાળાની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરે. તમે કયા પ્રકારનું ભૂમિ દ્રશ્ય જુઓ છો? આ ભૂમિ દ્રશ્ય થોડા કિલોમીટર દૂર જતાં બદલાશે કે પછી 50 કિલોમીટરની અંદર બદલાશે? અન્ય જૂથો દ્વારા તારવેલ માહિતી સાથે સરખાવો. જુઓ, આ તમારે જાતે કરવાનું છે. જો તમે તમારા વેકેશનમાં તમારા મામાના ઘરે જતા હોય કે અન્ય સગા સંબંધીઓના ઘરે જતા હોય તો બસમાં તમે જોયું હશે. શું? તો કે જો તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારથી થોડા દૂર જશો તો વિસ્તાર બદલાશે. હોઈ શકે કે મેદાની વિસ્તાર આવી જાય, પર્વતીય વિસ્તાર આવી જાય, કોઈ ડુંગરાળ વિસ્તાર આવી જાય, અથવા તો કહેવાય કે રેતાળ વિસ્તાર આવી જાય કચ્છનો. તો આવી રીતે બદલાયા રાખે છે. આ તમારે જાતે આ પ્રવૃત્તિ કરવાની છે. ભૂમિ દ્રશ્યો એ પૃથ્વી સપાટી પરની એક ભૌતિક લાક્ષણિકતા છે. ભૂમિ સ્વરૂપો લાખો વર્ષોમાં આકાર લે છે અને પર્યાવરણ અને જીવન સાથે નોંધપાત્ર જોડાણ ધરાવે છે. તેમને વ્યાપકપણે 3 વિભાગોમાં વિભાજિત કરી શકીએ: પર્વતો, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો. જો હવે જે ભૂમિ દ્રશ્યો છે, જુઓ તમને અહીંયા દેખાય છે, આ પર્વત છે, આ ઉચ્ચ પ્રદેશ છે અને આ મેદાનો છે. આ એની ભૌતિક લાક્ષણિકતાઓ દર્શાવે છે. હવે જુઓ, અહીંયાનું પર્યાવરણ, જીવન બધું અલગ અલગ જ હોય છે. હા, પણ એમાં જોડાણ જરૂર હોય છે. તમે જોઈ શકો છો, આ આખો પર્વતીય વિસ્તાર છે, આ ઉચ્ચ પ્રદેશ છે, આ મેદાની વિસ્તાર છે જ્યાં નદીઓ વહેતી હોય છે. આ ભૂમિ સ્વરૂપોમાં વિવિધ આબોહવા હોય છે. તે વિવિધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું ઘર છે. માનવીએ તમામ ભૂમિ સ્વરૂપો સાથે અનુકૂલન સાધ્યું છે, પરંતુ વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપો પર વસતા લોકોની સંખ્યા સમગ્ર વિશ્વમાં અલગ અલગ છે. જુઓ, માણસ જે છે ને એ બધા પ્રકારના ભૂમિ સ્વરૂપોમાં અનુકૂલન સાધ્યું છે. અનુકૂલન સાધ્યું મતલબ એ ત્યાં રહી શકે છે. આવી રીતે પણ લોકોમાં જોવા જઈએ ને તો બહુ ઠંડો વિસ્તાર છે ને ત્યાં લોકોની સંખ્યા ઓછી છે. તમે રશિયા જુઓ, કેવડો મોટો દેશ છે, પણ રશિયા જે યુરોપની બાજુમાં થોડો ભાગ છે ને ત્યાં સૌથી વધારે વસ્તુ છે. આ બાજુ રહેવા લાયક છે જ નહીં, કેમ કે આખો બરફથી જ ઢંકાયેલો રહેતો હોય છે. તો આવી રીતે લોકો અલગ અલગ સંખ્યામાં અલગ અલગ ભૂમિ સ્વરૂપોમાં વસે છે. હવે પ્રથમ જોઈએ આપણે પર્વતો. પર્વતો એવા ભૂમિ સ્વરૂપો છે જે આસપાસના ભૂમિ સ્વરૂપો કરતાં ઘણા વધારે ઊંચા હોય છે. જેમ કે આપણે ગુજરાતની અંદર ગિરનાર પર્વત આવેલો છે, તો આ જે છે તે આસપાસના, તમે ગિરનાર પર્વત જોયો હશે તો તમને ખબર હશે કે શું આસપાસના જેટલા પણ મેદાની વિસ્તાર છે એના કરતાં બહુ જ ઊંચો છે. તે પહોળો આધાર, ઢોળાવ અને સાંકડા શિખર દ્વારા ઓળખી શકાય છે. હવે જો પર્વતને કઈ રીતે ઓળખવાનો, તો કે એનો જે નીચેનો ભાગ છે ને એ બહુ પહોળો હશે, એનો આધાર કહેવાય. પછી તમે જો ગિરનારની રોપવેમાં બેઠા હોય તો તમને ઉડન ખટોલામાં બેઠા હોય તો તમને ખબર પડે કે એનો ઢોળાવ જે છે તે બહુ ખતરનાક છે. પછી ત્યાં ઉપર ટોચ ઉપર જાઓ તો એ સાંકડા શિખરો ત્યાંના છે. આ રીતે આપણે એક પર્વતની ઓળખાણ મેળવી શકીએ છીએ. તેમની ઊંચાઈના આધારે કેટલાક પર્વતો બરફથી ઢંકાયેલા હોય છે. ઉનાળામાં ઓછી ઊંચાઈ પર બરફ પીગળી જાય છે અને પાણીમાં ફેરવાય છે. જુઓ, હવે જો ઘણા પર્વતો જે છે ને, જો આ તમને દેખાય છે, જુઓ અહીંયા બરફ છે. આ ઊંચાઈના આધારે આ લોકો છે ને કે બરફથી ઢંકાયેલા હોય છે, કેમ કે ઊંચાઈ પર વાતાવરણ કેવું હોય છે? ઠંડુ હોય છે, તો બરફ ઓગળતો નથી. પણ હા, કહેવાય ને કે બહુ ઓછી ઊંચાઈ હોય, થોડી ઓછી ઊંચાઈનો બરફ શું થાય છે તો કે પીગળી જાય છે અને પાણીમાં ફેરવાય છે અને નદીમાં એ બધું પાણી ભળી જતું હોય છે. જુઓ, આપણે આ જોઈ શકીએ છીએ, કેવું સરસ દ્રશ્ય આપેલું છે. આ ચિત્ર પણ ભૂમિ સ્વરૂપો દર્શાવે છે. પૃષ્ઠભૂમિમાં પર્વતો, તેમાંના 2 બરફથી ઢંકાયેલા. જો આ પૃષ્ઠભૂમિ મતલબ આ પાછળમાં જુઓ તમને દેખાય છે પર્વતો છે, 2 ને 1 2 3 4 5 બરફથી ઢંકાયેલા છે. ડાબી બાજુએ એક ઉચ્ચ પ્રદેશ છે. જો આ ડાબી બાજુએ આ ઉચ્ચ પ્રદેશ છે અને અગ્રભાગમાં એક મેદાન છે. જો આ આખો આગળનો ભાગ છે, આ મેદાન છે. મેદાનમાં વસ્તી છે, જેમાં પર્વતોમાંથી આવતી નદી બતાવેલ છે. જુઓ, આ નદી જે છે તે પર્વતોમાંથી આ બરફ ઓગળવાના લીધે, પીગળવાના લીધે આવતી હોય છે. જે પાણી નદીઓમાં જાય છે, વધુ ઊંચાઈ પર બરફ ક્યારેય પીગળી શકતો નથી. જો બહુ ઊંચાઈ પર હોય ને, જેમ કે હિમાલય છે, તો ત્યાં સંપૂર્ણ બરફ ક્યારેય પીગળી શકતો નથી, જેના કારણે પર્વત કાયમી ધોરણે બરફથી ઢંકાયેલો જ રહેતો હોય છે. જે ઓછી ઊંચાઈ અથવા તો ઓછા સીધા ઢોળાવવાળા અને ગોળાકાર ટોચવાળા તેવા અન્ય ઊંચા ભૂભાગો ટેકરીઓ કહેવામાં આવે છે. જુઓ, હવે એમ કહેવાય કે એના કરતાં ઓછી ઊંચાઈવાળા જે ભૂભાગ એટલે જે જમીનના ભાગ હોય છે એને શું કહેવામાં આવે છે? એને ટેકરીઓ અથવા તો હિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરફ શું છે? જો તમે હિમાલયના પ્રદેશમાં જેમ કે કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ વગેરે
રહેતા નથી. જો આપણે તો નથી રહેતા, તો શક્ય છે કે આપણે બરફ જોયો હોય નહીં, પરંતુ ભારતના બાકીના ભાગોમાં વૃષ્ટિ મોટે ભાગે વરસાદ અને કરા સ્વરૂપે થાય છે. જુઓ, વૃષ્ટિ એટલે શું? તો કે જે વરસાદ પડે ને, ભારતના મોટા ભાગમાં શું છે તો કે વરસાદ સ્વરૂપે શું પડે છે તો કે પાણી અને કરા પડે છે. કરા એટલે બરફના કટકા કહેવાય એ. જો ખૂબ ઊંચાઈ પરના સ્થાનો પર પૂરતી ઠંડી હોય તો ત્યાં બરફ પડશે અને ત્યાં બરફનું નરમ અને સુંદર સફેદ આવરણ બનશે. પણ જો આ જ વરસાદ ખૂબ જ ઊંચા સ્થાનો પર પડશે તો એ શું પડશે તો કે એ બરફ સ્વરૂપે પડશે અને નરમ અને સુંદર બરફના આવરણ તરીકે ત્યાં ઢંકાઈ જશે. બરફ અને કરા પડવા એ વાસ્તવમાં પાણીનું ઘન સ્વરૂપમાં પડવું છે. જો ખાસ યાદ રાખજો, કરા પડે છે તો એ પાણી તમને ઘન સ્વરૂપે જમીન ઉપર પડે છે એવું આપણે કહી શકાય છે. જુઓ, હવે આપણને જે છે અહીંયા કેટલાક પર્વતો આપેલા છે. માઉન્ટ એવરેસ્ટ, તો કે માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલો છે તો કે માઉન્ટ એવરેસ્ટ છે નેપાળમાં આવેલો છે. પછી માઉન્ટ એકોનકાગુઆ, તો કે એકોનકાગુઆ ક્યાં આવેલો છે તો કે આર્જેન્ટિનામાં આવેલો છે. પછી માઉન્ટ કિલીમાંજરો, તો કે તંઝાનિયામાં આવેલો છે માઉન્ટ કિલીમાંજરો. પછી તો કે માઉન્ટ મોન્ટ બ્લેન્ક કઈ જગ્યાએ આવેલો છે તો કે ફ્રાન્સમાં આવેલો છે. પછી માઉન્ટ કંચનજંગા, તો કે એ ભારતનો સૌથી ઊંચો પર્વત છે. પછી માઉન્ટ અનામુડી, તો કે ભારતના જે કેરલમ છે. જુઓ, પહેલાં છે ને આપણે આ રાજ્યને કેરળ કહેતા, હવે આનું નામ બદલાઈ ગયું છે અને નવું નામ આનું કેરલમ થઈ ગયું છે. તો ભારતના કેરલમમાં આવેલો છે. આ વિશ્વના 6 અલગ અલગ પર્વતોના ચિત્ર આપેલા છે. વિશ્વના મોટા ભાગના પર્વતોને પર્વતમાળાઓ સ્વરૂપે વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ. આમાંની કેટલીક પર્વતમાળાઓ હજારો કિલોમીટર સુધી ફેલાયેલી છે. જુઓ, જેટલી પર્વતો રહ્યા ને એ પર્વતમાળાઓ સ્વરૂપે વર્ગીકૃત કરવામાં આવે. જેમ કે હિમાલયની પર્વતમાળા તમે જોશો ને તો ઠેઠ કાશ્મીરથી ચાલુ કરીને આસામ સુધી, અરુણાચલ પ્રદેશ સુધી જશે. એનો લગભગ 2500 કિલોમીટર છે. આવી રીતે એશિયામાં તો કે હિમાલયની પર્વતમાળા આવેલી છે, યુરોપની અંદર આલ્પ્સની પર્વતમાળા આવેલી છે, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝની પર્વતમાળા આવેલી છે અને આ પર્વતમાળાઓ છે તે હજારો કિલોમીટર સુધી લાંબી ફેલાયેલી છે. જુઓ, આ અનાયમુડાઈ છે ને એ છે, દેખાય છે તમને? સૌથી નાની આ કહેવાય ને કે હિમાલયની જે માઉન્ટ એવરેસ્ટવાળું છે તે છે. આ બધી અલગ અલગ પર્વતમાળાઓ છે. 6 પર્વતમાળાઓ જે આપણે 6 પર્વતો જોઈએ, જો અનાઈમુડી જોઈ શકો તમે કેટલું નીચું છે અનાઈમુડી, તો બરાબર છે. આને યાદ નથી રાખવાનું, આ ખાલી સમજવા માટે અહીંયા આપવામાં આવેલું છે. ચિત્ર 3.2માં વિશ્વના 6 પર્વતોના ચિત્ર આલેખાયા છે. જે આપણે બધા અલગ અલગ ચિત્ર જોયા ને, આકૃતિ 3.3માં તેમને એક સાથે લાવે છે અને ઉપરથી નીચે સુધી તેમની સાપેક્ષ ઊંચાઈનો ચિતાર આપે છે. હવે જો આ આકૃતિ જે 3.3 છે ને, આ સૌથી મોટા પર્વતથી મતલબ સૌથી ઊંચા પર્વતથી લઈને સૌથી નીચી પર્વતમાળા સુધીનો આપણને દર્શાવે છે. માઉન્ટ એવરેસ્ટ કે જે તિબેટ, ચીન અને નેપાળ વચ્ચે, અને કાંચનજંગા નેપાળ અને ભારતના સિક્કિમ રાજ્ય વચ્ચે આવેલો છે. હિમાલય પર્વતમાળાના 2 સૌથી ઊંચા શિખરો છે. જો હિમાલય પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ અને બીજા નંબરનું છે કાંચનજંગા છે. હવે માઉન્ટ એકોનકાગુઆ જે દક્ષિણ અમેરિકામાં આવેલું છે તે એન્ડીઝનું સૌથી ઊંચું શિખર છે. જો જેમ આપણે કેમ હિમાલયની પર્વતમાળા જે છે એમાં એવરેસ્ટ અને કાંચનજંગા આવેલ છે, એમ માઉન્ટ એકોનકેગુઆ જે છે તે એન્ડીઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. પછી પૂર્વી આફ્રિકામાં માઉન્ટ કિલીમાંજરો એકાકી પર્વત છે, જે કોઈ પણ પર્વતમાળાનો ભાગ નથી. જો માઉન્ટ કિલીમાંજરો જે છે, માઉન્ટ એટલે પર્વત, માઉન્ટ કિલીમાંજરો જે તંઝાનિયામાં આવેલું છે તે એકલો પર્વત છે, તે કોઈ પર્વતમાળાનો ભાગ નથી. પશ્ચિમ યુરોપનો માઉન્ટ મોન્ટ બ્લેન્ક આલ્પ્સનો સૌથી ઊંચો પર્વત છે. જો આલ્પ્સની પર્વતમાળા યુરોપમાં આવેલી છે, એનો સૌથી ઊંચું શિખર કયું છે તો કે માઉન્ટ મોન્ટ બ્લેન્ક છે. પછી અન્નામુડી, તો કે કેરળમાં અનાઈ શિખર તરીકે ઓળખાય છે, તે દક્ષિણ ભારતનો સૌથી ઊંચો પર્વત છે. દક્ષિણ ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે તો કે અન્નામુડી છે, જેને અનાઈ શિખર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિમાલયની જેમ ઊંચા અને અણીદાર શિખરો ધરાવતા પર્વતો પ્રમાણમાં નવા છે, જેનો અર્થ એ છે કે તેઓ પૃથ્વીના ઇતિહાસમાં તાજેતરમાં રચાયેલા યુવા પર્વતો છે. જો ખાસ ધ્યાન રાખજો, હવે જે હિમાલયની જેમ આવા અણીદાર જેટલા પણ પર્વતો છે ને એ નવા પર્વતો છે. હવે નવા અને જૂના શું તો કે એ બહુ જૂના નથી, થોડાક સમય પહેલાં જ એમનો જન્મ થયો છે. શું કહે છે તો કે પૃથ્વીના ઇતિહાસમાં એમનો જન્મ તાજેતરમાં થયેલો છે અને યુવા છે. યુવા એટલે જવાન છે બધાય,
પરંતુ તેમને ઉદ્ભવતા લાખો વર્ષ થઈ ચૂક્યા છે. હા, યુવા છે તેમ છતાં પણ લાખો વર્ષ પહેલાં. તો તમે વિચાર કરો કે જે પર્વતો ઉંમરલાયક હશે એ કેટલા જૂના હશે. અરવલ્લી પર્વતમાળાની જેમ નાના અને વધુ ગોળાકાર પર્વતો અને ટેકરીઓ ઘણી જૂની અને ઘસારણ દ્વારા ગોળાકાર થઈ ગઈ છે. જુઓ, અરવલ્લીની પર્વતમાળા જે છે ને તે બહુ જૂની માનવામાં આવે છે. કેમ? તો કે એ નાના અને ગોળાકાર પર્વતો છે. એના મતલબ કહેવાય ને કે અણીદાર શિખરો નથી. એની ટેકરીઓ ઘણી જૂની છે. કેમ? તો કે લાખો વર્ષોથી છે, અબજો વર્ષોથી છે. તો ઘસારણ એનામાં લાગેલું છે અને કેવી થઈ ગઈ છે? અણીવારી નથી, પણ કેવી? ગોળાકાર થઈ ગઈ છે. જેમ કે હિમાલયનું ઉર્ધ્વીકરણ તેમજ ઘસારણ આજે પણ ચાલુ છે. જો હિમાલય જે છે એ આજે પણ વધી રહ્યો છે અને એનું ઘસારણ આજે પણ ચાલુ છે. તમે વિજ્ઞાનમાં આવી ક્રિયાઓ અને તેના કારણો વિશે વધુ શીખશો. ચાલો આપણે અહીં એટલું જ સમજીએ કે હિમાલય જેવા વિશ્વના કેટલાક પર્વતોની ઊંચાઈ હજી પણ વધી રહી છે. જુઓ, ખાસ સમજો, હિમાલય જેવા ઘણા પર્વતો છે જેની ઊંચાઈ આજના સમયમાં પણ થોડી થોડી વધી રહી છે. હવે આવે છે પર્વતીય પર્યાવરણ. તો કે પર્વતીય પર્યાવરણ કેવું હોય છે? જુઓ, પર્વતોના ઢોળાવમાં ઘણીવાર એક પ્રકારના જંગલોથી ઢંકાયેલ હોય છે જેને પર્વતીય જંગલ અથવા તો મોન્ટેન ફોરેસ્ટ કહેવામાં આવે છે. જુઓ, પર્વતીય ઢોળાવ, જો તમને દેખાય છે પર્વતના ઢોળાવ જે છે ને, જો આ ઢોળાવ બધા છે ને એ જંગલથી ઢંકાયેલા હોય છે. એને શું કહેવાય છે? તો કે પર્વતીય જંગલ કહેવાય છે. તો કે ત્યાં કેવા વૃક્ષો હોય છે? તો કે પાઇન. જો આ પાઇન વૃક્ષ છે. પછી ફર, આ ફર છે. પછી તો કે સ્પ્રુસ અને દેવદાર જેવા શંકુદ્રુમ વૃક્ષો સામાન્ય છે. જો શંકુદ્રુમ વૃક્ષો એટલે કેવા ખબર છે? જો આમ શંકુ આકારના હોય. દેખાય છે આ શંકુ આકારના? આ શંકુ આકાર, તમે વિજ્ઞાનમાં પણ આને જોયું હશે. આ શંકુ આકારના જે વૃક્ષો છે એનું અનુકૂલન કેવું હોય છે કે આની ઉપર બરફ પડે કે પાણી પડે તો આમાં ફસાઈ રહેશે નહીં, એ તરત નીચે ઉતરી જશે. આ શંકુદ્રુમ વૃક્ષો ઊંચા અને શંકુ આકારના પાતળા અણીદાર પાંદડાઓ ધરાવે છે. આ કેવા હોય છે? તો કે આ પાતળા અને અણીદાર પાંદડાઓ ધરાવે છે. પછી વધુ ઊંચાઈ પર વૃક્ષોના સ્થાને, જો તમે બહુ ઊંચાઈ પર જશો તો વૃક્ષોના સ્થાને શું જોવા મળશે? ઘાસ જોવા મળશે. દેખાય છે? શેવાળ, જેને મોસ કહેવાય. જો આ દેખાય છે? આ શેવાળ તમને જોવા મળશે. પછી લાઇકેન, જો આ લાઇકેન કહેવાય છે. દેખાય છે તમને? ઝાડ ઉપર અલગ અલગ જગ્યાએ જે લીલો જામી ગઈ હોય ને, શેવાળ જામી ગઈ હોય ને, એને લાઇકેન કહેવાય છે. આ ક્યાં દેખાય છે? તો કે ખડકો ઉપર, દિવાલો ઉપર અને જો આ ઝાડ ઉપર આ ઉગતી હોય છે. લગભગ 1500 વર્ષ પહેલા પ્રાચીન ભારતના મહાન કવિ કાલિદાસના મહાકાવ્યમાંથી અહીં 2 પંક્તિઓ આપી છે. તેમનું મહાકાવ્ય કુમાર સંભવમ હિમાલયની સ્તુતિ કરે છે. તે સંસ્કૃત શ્લોકનો સરળ અનુવાદ અહીં આપવામાં આવ્યો છે. જુઓ, અહીંયા છે ને એક સંસ્કૃતનો શ્લોક તો નથી આપ્યો, પણ મેં શ્લોક શોધી લીધો છે. આ કુમાર સંભવમમાંથી એક શ્લોક લીધો છે. શું છે? વાંચીએ આપણે. અસ્ત્યુત્તરસ્યા દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ પૂર્વાપરોતોય નિધિ વગાહ્ય સ્થિત પૃથ્વીયા ઇવ માનદંડ. હવે જુઓ, આપણને શું કહે છે? હિમાલય વિશે કહેવામાં આવ્યું છે. શું છે? તો કે ભારતના ઉત્તર ભાગમાં આ લખ્યું છે ને, અસ્યત્યુત્તરસ્યા મતલબ ઉત્તર દિશામાં હિમાલય નામનો પર્વતનો રાજા છે, મતલબ દેવતાત્મા. હિમાલયો નામ નગાધિરાજ મતલબ પર્વતોનો રાજા હિમાલય છે. હવે બીજું શું કહે છે? જે દેવની જેમ પૂજનીય છે. જો દેવતાત્મા મતલબ દેવોની જેમ પૂજનીય છે. પછી તો કે જે પશ્ચિમથી પૂર્વ સુધી સમુદ્ર સુધી વિસ્તરેલો છે, મતલબ પશ્ચિમથી પૂર્વ સમુદ્ર સુધી વિસ્તરેલો છે, મતલબ પૂર્વાપરોતોય નિધિ, મતલબ એમ કે છે કે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જે સમુદ્ર છે, મતલબ અરબ સાગરથી લઈને બંગાળની ખાડી સુધીનો સમુદ્ર સુધી તે વિસ્તરેલો છે. મતલબ હિમાલયની લંબાઈ આપણને બતાવે છે. તેને જોતા એવું લાગે છે કે જાણે પૃથ્વીનો માપદંડ છે. આપણને ખબર પડે છે કે એ લંબાઈ જે છે પૃથ્વીના માપદંડ સમાન કામ કરે છે. પછી બીજો શ્લોક આપ્યો છે. શું છે? ભાગીરથી નિર્જર રસીકરાણા વોઢા મુહુઃ કંપિત દેવદારુઃ યદવાયુર્નિવિષ્ટ મૃગે કિરાતૈરાવ સેવ્યતે ભિન્ન શિખંડિણી બહર. હવે જુઓ શું કીધું છે? તો કે હરણની શોધમાં હિમાલયમાં ભટકતા પર્વતવાસીઓ ગંગાના ધોધમાં છાંટા સાથે મિશ્રિત ઠંડા, કોમળ અને સુગંધિત પવન સાથે દેવદારના વૃક્ષને હલાવીને અને મોરના પીછાઓ લહેરાવીને તેમનો થાક દૂર કરે છે. જુઓ, હવે હિમાલયમાં જે લોકો રહે છે, પર્વતવાસીઓ રહે છે, એ હરણની શોધમાં ક્યાં આવી જાય છે? તો કે ગંગાના મેદાનોમાં આવી જાય છે.
હવે ગંગાના મેદોમાં એના જે ધોધ પડતા હોય છે, એના છાંટા એમને અડે છે, એ ઠંડા અને કોમળ હોય છે, અને એ પવન કેવો હોય છે? સુગંધિત હોય છે. પછી ત્યાં જે દેવદારના વૃક્ષો હોય છે અને મોરના પીછાને લહેરાવીને પોતાનો થાક દૂર કરે છે. આમાં જો હિમાલય કેટલો સરસ મતલબ દેખાડવામાં આવ્યો છે. પછી વર્ગમાં આ શ્લોક અને નીચેના પ્રશ્નોની ચર્ચા કરો. ચાલો, શ્લોક તો આપણે ચર્ચા કરી લીધી. હવે પ્રશ્ન છે તો કે પશ્ચિમથી પૂર્વીય સમુદ્રનો અર્થ શું છે? શું તમે આકૃતિ 5.2માં આ પર્વતોના દેવતાનું સ્થાન દર્શાવી શકો છો? જુઓ તો કે પશ્ચિમથી પૂર્વ સમુદ્ર, તો કે શ્લોકની અંદર જો આ વસ્તુ આપેલી છે, શું? પૂર્વા પરૌ તોય નિધિ. તો કે એનો અર્થ મહાકવિ કાલિદાસે કુમાર સંભવમના પ્રથમ શ્લોકની અંદર જ હિમાલયનો વિસ્તાર બતાવ્યો છે કે હિમાલય કેવડો મોટો છે. તો એના માટે એમ કહેવાય છે કે ભારતની પશ્ચિમે અરબ સાગર છે, તો એ અરબ સાગરથી લઈને બંગાળની ખાડી સુધી એમ કહેવાય છે કે હિમાલય પર્વત એટલો વિશાળ છે કે પશ્ચિમના સમુદ્રથી લઈને પૂર્વના સમુદ્ર સુધી વિશાળ છે. એને માપવાની લાકડી તરીકે એ ફેલાયેલો છે, એવું કહેવા માંગે છે. બીજું શું કીધું છે? તો કે ગંગાનો ઉલ્લેખ શા માટે કરાયો છે? તો કે ગંગાનો ઉલ્લેખ માટે જુઓ, એમાં કીધું છે ઘણા બધા કારણો હોઈ શકે. આપણે ગંગાને માતા માનીએ છીએ, તો કે ગંગાને ભાગીરથીનો ઉલ્લેખ કર્યો છે. એના પાછળ તો 3 કારણો છે. શું છે? તો કે ભૌગોલિક, સાંસ્કૃતિક અને કુદરતી, એમ 3 મહત્વના અનેક કારણો હોઈ શકે છે. જો પહેલાં તો ભૌગોલિક ઉદ્ગમ સ્થાન, તો કે ગંગા નદી હિમાલયના ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે. હિમાલયનું વર્ણન ગંગા વગર કેવું છે? અધૂરું છે. જો હિમાલયને તમારે વર્ણન કરવું હોય તો ગંગા નદીનું નામ લ્યો તો કરી શકાય નહીં. કેમ કે હિમાલયની પુત્રી તરીકે ગંગા ઓળખાય છે. પછી તો કે વાતાવરણની શીતળતા, તો કે શ્લોક પ્રમાણે હિમાલયના જે પર્વતવાસીઓ છે, જેને કિરાતો કહીએ છીએ, એ જ્યારે હરણની શોધમાં ખૂબ થાકી જાય છે ત્યારે ગંગાના પવિત્ર અને ઠંડા પાણીના ધોધમાંથી ઉડતા નાનકડા છાંટા પવન સાથે ભળીને તેમને અદ્ભુત શાંતિ અને ઠંડક આપતા હોય છે. પછી તો કે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ, તો કે હિન્દુ સંસ્કૃતિમાં ગંગાને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે. કાલિદાસ હિમાલયની પવિત્રતા અને દિવ્યતા દર્શાવવા માટે ગંગાજીનો ઉલ્લેખ કરે છે. પછી પર્યાવરણીય અનુકૂળતા, તો કે ગંગાના પાણીમાં દેવદારના વૃક્ષોના કારણે આસપાસની હવા કેવી બની જાય છે? તો કે સુગંધિત અને સ્વાસ્થ્યવર્ધક બની જાય છે. અને ત્યાં વન્યજીવો જેમ કે મોર અને હરણ મનુષ્યના અસ્તિત્વ માટે ખૂબ સરસ વાતાવરણ આપણને પૂરું પાડે છે. હવે જુઓ, આપણને અલગ અલગ તમે જોશો ને કે પર્વતીય વિસ્તારોમાં જે પક્ષીઓ છે અથવા તો પ્રાણીઓ છે, પેરેગ્રીન બાઝ, જો આ પેરેગ્રીન બાઝ છે, બાજ છે. પછી હિમાલયન તહર, જો આ ઘેંટું જે છે ને, ઘેંટા જો કે બકરા જેવું જ છે, આ પર્વતીય વિસ્તારોમાં પર્વત ઉપર સરળતાથી ચડી શકે છે, ઉતરી શકે છે, એટલું સક્ષમ હોય છે. પર્વતીય સસલું, જો પર્વત પર રહેતું સસલું છે. પછી સોનેરી ગરુડ, જો તમે ગરુડ ન જોયું હોય તો હું તમને કહી દઉં, અહીંયા ઈગલનો સ્પેલિંગ ખોટો લખ્યો છે આ લોકોએ, ગરુડ. પછી કેનેડિયન બિલાડી, કેનેડિયન લાઇન્સ, જો આ કેનેડાની બિલાડી છે. કેનેડિયન બિલાડી મતલબ પર્વતો ઉપર રહે છે, બસ. પછી યાક, જે પર્વતો ઉપરનું પ્રાણી છે, જો કેટલા બધા રૂછડા છે અને વાળ છે. જંગલી બકરી, આઈબેક્સ, કેટલા મોટા શિંગડા છે, એના પગ જો બધાના પાતળા હશે. પછી રાખોડી શિયાળ, હવે ગ્રે શિયાળ કીધું છે આ લોકોએ, રાખોડી કલરનું શિયાળ પણ તમને પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. પછી તો કે હિમદીપડો, ક્યાં દેખાય છે? તો કે પર્વતીય વિસ્તારોમાં દીપડો ખાસ જોવા મળે છે. પછી કાળું રીંછ, આ બધા પર્વતીય પ્રાણીઓ છે કે જે આપણને પર્વત ઉપર દેખાય છે. પર્વતોમાં ગાઢ જંગલો, વહેતી નદીઓ, સરોવર, ઘાસના મેદાનો અને ગુફાઓમાં વિવિધ પ્રાણી સૃષ્ટિનું ઘર છે. ઉદાહરણ તરીકે સોનેરી ગરુડ, પેરેગ્રીન બાજ, કેનેડિયન બિલાડી, હિમ દીપડો, જંગલી બકરીઓ, હિમાલયન તહર, પર્વતીય સસલા, યાક, રાખોડી શિયાળ અને કાળું રીંછ. આપણે જોયું બધું કે પર્વતોમાં છે ને ગાઢ જંગલો છે, ત્યાં વહેતી નદીઓ છે, ઘાસના મેદાનો છે, ગુફાઓ છે, તો ત્યાં તમને જાત જાતના પ્રાણી સૃષ્ટિનું ઘર જોવા મળશે. આપણે બધાના ફોટા પણ જોયા, ચૂકશો નહીં. જુઓ, આ વસ્તુ જાણવા જેવી છે. શું છે? તો કે ગંગા એ હિમાલયમાંથી ઉદ્ગમ પામતી સૌથી મોટી ભારતીય નદીનું નામ છે. તો કે ગંગા શું છે? તો કે હિમાલયમાંથી એનો ઉદ્ગમ થાય છે, મતલબ ગંગોત્રીમાંથી નીકળે છે. અંગ્રેજીમાં એને ગેંગીઝ, આ જો ગેંગીઝ આવી રીતે લખાય છે, એને ગુજરાતીમાં ગેંગીઝ નામનો પણ ઉપયોગ કરે છે. મતલબ ગંગાની આસપાસની વસ્તુઓને ગેંગીઝ કહે છે. બીજું, લગભગ 2500 કિલોમીટર, 2500 કિલોમીટર લાંબી આ નદી
અસંખ્ય ઉપનદીઓ એટલે કે અન્ય નદીઓ મળે છે. જુઓ, ગંગા જે છે શરૂઆતમાં તો એ ભાગીરથી હોય છે. અલકનંદાને આ બંને ભેગી થઈને ગંગા બનાવે છે. પછી આગળ જતાં જતાં તે કહેવાય ને કે પછી એની અંદર યમુના પણ મળે છે, પણ નામ તો ગંગા જ રહે છે. પછી સરસ્વતી પણ મળે છે પ્રયાગરાજમાં, નામ એનું ગંગા જ રહે છે. પછી એમાં અન્ય કેટલી નદીઓ, જેમ કે જુઓ યમુના અને ઘાઘરા હિમાલયમાંથી નીકળે છે, આ બધી નદીઓ કેમાં મળી જાય છે? તો કે છેલ્લે તો ગંગામાં જ મળે છે. અન્ય જેમ કે સોન અથવા શોણ ગંગાના મેદાનની દક્ષિણે વિંધ્યની પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. જુઓ, સોન નદી જે છે ને તે ક્યાંથી? તો કે ગંગાના મેદાનની દક્ષિણે, મતલબ આ ગંગા જાય છે તો એની દક્ષિણે અહીંયા વિંધ્ય પર્વતમાળા છે, ત્યાંથી આમ જઈને ગંગાની અંદર મળે છે. જો ઉત્તર ભારતમાં પગથિયા આકારની ખેતી, ભારતના ઉત્તર ભાગમાં જો આવી રીતે પર્વતની ઉપર પગથિયા બનાવીને ખેતી કરવામાં આવે છે. શા માટે આવું કરવામાં આવે છે? કેમ કે જો વરસાદ થશે તો અહીંયા પાણી ભરાઈને થોડુંક પછી ધીરે ધીરે ઉતરશે, પછી ધીરે ધીરે નકર તો બધો પાક શું થાય? આપણો બધો પાક ધોવાઈ જાય છે. હવે આવે છે પર્વતોમાં જીવન કેવું છે. તો કે પર્વતીય ભૂભાગ તે સામાન્ય રીતે ઉબડ ખાબડ અને ખરબચડો હોય છે અને તેમાં તીવ્ર ઢોળાવ હોય છે. આનો અર્થ એ છે કે નિયમિત ખેતી ફક્ત કેટલીક ખીણોમાં જ કરી શકાય છે. જુઓ, પર્વતીય ભૂભાગ એટલે જે જમીનનો પર્વતીય ભાગ છે ને, એક બધાને ખબર છે કેવો હોય છે? તો કે ઉબડ ખાબડ હોય છે, ખરબચડો હોય છે, ત્યાં ઢોળાવ તીવ્ર હોય છે, ત્યાં નિયમિત ખેતી થઈ શકતી નથી. પણ હા, કહેવાય ને કે અમુક ખીણો, તો કે ખીણો એટલે શું? પર્વતોની વચ્ચે, જો આ એક પર્વત છે, આ બીજો પર્વત છે, એની વચ્ચે જે ખીણ આવે ને, એ સપાટ વિસ્તારમાં જે નદીવાળો વિસ્તાર હોય છે ત્યાં ખેતી થઈ શકે છે. પર્વતોના ઢોળાવ પર પગથિયા આકારના ખેતરો બનાવી ખેતી કરવામાં આવે છે. આપણે જોયું ને આ ચિત્ર, જો આવી રીતે ઢોળાવમાં ખેતી કરવામાં આવે છે. બીજું, આને પગથિયા આકારની ખેતી અથવા તો ટેરેસ ફાર્મિંગ કહે છે. આને શું કહેવાય છે? પગથિયા આકારની ખેતી અથવા તો ટેરેસ ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના ઘણા પર્વતીય દેશોમાં પશુપાલન એ ખેતી કરતાં વધારે પસંદગીનો વ્યવસાય છે. જુઓ, વિશ્વના ઘણા બધા પર્વતીય જે દેશ છે જ્યાં પર્વતો વધારે છે ને, ત્યાં પશુપાલનને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ખેતીને એટલું મહત્ત્વ આપવામાં આવતું નથી, કારણ કે તેનાથી વધારે પૈસા મળતા હોય છે. પર્વતોમાં રહેતા લોકો માટે પર્યટન એ ઘણીવાર આવકનું એક મહત્વપૂર્ણ સાધન છે. સુંદર પર્વતની હવા અને મનોહર સુંદરતા ઘણા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જુઓ, પર્વતો છે ને પર્યટન સ્થળ છે. તમે જો દહેરાદૂન છે, પછી તમે આગળ જતા રહ્યો થોડા તો કે તેની અંદર આપણે કહી લઈએ કે અલ્મોડા છે, પિથોરાગઢ છે, આ બધા ઉત્તરાખંડમાં આવેલા છે. અને તેનાથી પણ હજી જોઈએ થોડું તો કે કુલુ મનાલી છે, ઊટી છે, તો કે આ પર્વતીય સ્થળોમાં છે ને લોકોનું આવકનું સ્થળ શું છે ખબર છે? તો કે જે બહારથી પ્રવાસીઓ આવે ને એમની સેવા કરે, એમને સાધન સામગ્રી પૂરી પાડે, એ એમનો આવકનો સ્ત્રોત હોય છે. હવે ત્યાંની સુંદર હવા, ત્યાંનું મનોહર સુંદરતા આપણને આકર્ષિત કરે છે. કેટલાક પ્રવાસીઓ સ્કીઇંગ, જો આને સ્કીઇંગ કહેવાય, હાઇકિંગ, આને પર્વત પર જવું ટ્રેકિંગને હાઇકિંગ કહેવાય. પછી પર્વતારોહણ પણ એવું જ છે. જો આને કહેવાય પેરાગ્લાઇડિંગ. જો આ શું છે? પેરાગ્લાઇડિંગ જેવી રમતો માટે પણ પર્વત ઉપર જાય છે. ઘણા લોકો આવી બધી વસ્તુઓ કરવા માટે ક્યાં જાય છે? તો કે પર્વતો ઉપર જાય છે. ઘણી સદીઓથી લોકો પવિત્ર યાત્રા સ્થળોની યાત્રાઓ માટે આ ઊંચા ભૂભાગોની યાત્રા પર ગયા છે. પરંતુ મુલાકાતીઓનો વધુ પડતો ઘસારો નાજુક પર્વતીય પારિસ્થિતિકી સંતુલન ખોરવે છે. જુઓ, બહુ વધારે પડતા લોકો પર્વત ઉપર જતા રહે તો શું થાય? સંતુલન ખોરવાઈ જાય છે. ખાસ ધ્યાન રાખવું પડે. બધાય એક સાથે જવાય નહીં. હવે અત્યારે આપણે ગુજરાતીઓ ઉનાળો છે તો ઉનાળાની અંદર આખું ગુજરાત જશે, કાશ્મીર જશે, પછી મહાબળેશ્વર જશે, ખબર નહીં કેટલી જગ્યાઓએ ફરશે એ લોકો. તો એક સાથે આટલો બધો ઘસારો, જો કે બધા ફ્રી હોય ત્યારે જાય, એ વાત બી સાચી છે. ચાલો, ચૂકશો નહીં. બચેન્દ્રી પાલ, તો કે બચેન્દ્રી પાલે ખૂબ જ નાની ઉંમરે પર્વતારોહણ શરૂ કર્યું. તેમણે અનેક મહિલાઓ દ્વારા કરવામાં આવનારા પર્વતારોહણ અભિયાનોમાં નેતૃત્વ કર્યું. જો આ બચેન્દ્રી પાલ છે. બચેન્દ્રી પાલે 1984માં માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ ભારતીય મહિલા હતા. જો બચેન્દ્રી પાલ જે છે પ્રથમ ભારતીય મહિલા હતા જે ક્યાં ચડી ગયા હતા? તો કે 1984માં માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યા હતા. આ સાહસ માટે તેમને 1984માં પદ્મશ્રી અને પદ્મભૂષણ 2019માં સન્માનથી નવાજાયા છે. મતલબ ભારતના કહેવાય ને કે સૌથી ઊંચા કહેવાય ને નાગરિક પુરસ્કારો જેને ગણવામાં આવે છે. જોકે સૌથી ઊંચો નાગરિક પુરસ્કાર તો ભારત રત્ન છે, એના પછી પદ્મ પુરસ્કાર આવે છે. એમાં પદ્મશ્રી અને પદ્મભૂષણ આ બંને મળી ગયા છે.
પછી આવે છે અરુણિમા સિન્હા. તો તમે જોઈ શકો છો અરુણિમા સિન્હા. જ્યારે તેઓ 31 વર્ષના હતા ત્યારે અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો. એમને એક પગ ગુમાવી દીધો હતો. બચેન્દ્રી પાલના પ્રોત્સાહન અને તાલીમથી તે 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ રહ્યા અને એન્ટાર્કટિકાના માઉન્ટ વિન્સન સહિત દરેક ખંડના સૌથી ઊંચા શિખર પર ચડ્યા. તેમને 2015માં પદ્મશ્રીથી નવાજવામાં જો અરુણિમા સિન્હાને પણ 2015માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો અને એમને 2013માં જો એક પગ ન હોવા છતાં પણ એમને માઉન્ટ એવરેસ્ટ ચડ્યો. આપણે હાજે હારા છીએ તો એ આપણાથી લેસન નથી થતું. પછી એન્ટાર્કટિકાના જે માઉન્ટ વિન્સન છે એ પણ ચડવા એ ગયા હતા અને 2015માં એમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે આપણે જોઈએ જો પર્વતો ઉપર કઈ કઈ તકલીફો છે. એક તો છે આકસ્મિક પૂર. આવી રીતે વરસાદ વધી જાય એટલે ગમે ત્યારે પૂર આવી જાય. પછી શું છે તો કે ભૂસ્ખલન, મતલબ આવી રીતે નીચેથી પાણી જતું હોય તો આ જમીન અંદર જતી રહે એટલે ભૂસ્ખલન થઈ જાય છે. પછી તો કે અનિયંત્રિત પર્યટન, પબ્લિક ફરવા નીકળે એટલે એવો ટ્રાફિક જામ કરી દે ને જુઓ તમે. અનિયંત્રિત પર્યટન મતલબ હાલી જ મર્યા જ બધાને, બધી જગ્યાએ બધું ફરી જ લેવું છે અને અહીંયા એટલો પ્લાસ્ટિકનો કચરો ફેંકીને આવશે ને પછી કોઈ સાફ કરવા જશે નહીં. પછી તો કે હિમપાત, જો એવલાન્કે, જો આ હિમપાત કહેવાય છે. આવી રીતે જો બરફ એક સાથે આવી રીતે આવતો હોય છે ને, તમે જોયું હોય તો ઘણા લોકો સ્કીઇંગ કરવા જાય ને ત્યારે આવી રીતે પાછળ તમે કદાચ ચિત્ર જોયું હોય તો આને હિમપાત કહેવાય છે. પછી ભારે હિમવર્ષા પણ ઘણી વખત થઈ જતી હોય છે. પછી વાદળ ફાટવું એટલે એક સાથે ઘણો બધો પાણી પડી જવું. ઠંડુ હવામાન, પર્વતોના જીવનમાં ચોક્કસ હકારાત્મકતા છે. શુદ્ધ હવાથી લઈને સુંદર દ્રશ્યાવલી સુધી તેમાં કુદરતી અને માનવ સર્જિત બંને પ્રકારના સંભવિત પડકારોનો પણ સમાવેશ થાય છે. જુઓ, પર્વત પર રહેવું કે કહેવાય છે કે બધાની ઈચ્છા છે કે આપણે શુદ્ધ હવામાં રહીએ, કુદરતી વાતાવરણમાં રહીએ, પણ ત્યાં પડકારો પણ એટલા જ છે. તમે જોયું ને કે વાદળ ફાટવું, ઠંડુ હવામાન થઈ જાય, અનિયંત્રિત પ્રવાસીઓના લીધે તમારે હેરાન થવાનું થાય. પછી તો કે એવલાન્કે જેને હિમપાત કહીએ છીએ એવું થઈ જાય. પછી કહેવાય ને કે ભૂસ્ખલન થઈ શકે છે. આવી કેટલી બધી વસ્તુઓ થઈ જતી હોય છે. હવે કહે છે ચૂકશો નહીં. વિશ્વભરના ઘણા પરંપરાગત સમુદાયો પર્વતોને પવિત્ર સ્થળ માને છે અને તેમની પૂજા કરે છે. હવે જો આપણે છે ને પર્વતોની પૂજા કરીએ છીએ, આપણે નહીં, વિશ્વના ઘણા બધા ધર્મો એવા છે જે બધી કુદરતી સંપત્તિઓને પોતાના ગણે છે અને તેની પૂજા કરવામાં માને છે. એવી જ રીતે આપણે હવે જોઈએ કે માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે, જેની ઊંચાઈ કેટલી છે તો કે 8,849 મીટર છે અને તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. તિબ્બતી લોકો તેને ચોમોલુંગમાં કહે છે. જો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જે લોકો ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ ખાસ છે. અત્યાર સુધીના બધા પાઠ્યપુસ્તકમાં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 આપવામાં આવી હતી. હવેના પાઠ્યપુસ્તકમાં આ ઊંચાઈ થઈ ગઈ છે 8,849, એટલે કે 1 મીટર વધી ગઈ છે. હવે જુઓ, એને તિબ્બતના લોકો છે માઉન્ટ એવરેસ્ટને શું કહે છે તો કે ચોમોલુંગમાં કહે છે. તો કે એનો અર્થ શું થાય તો કે જગતજનની, અને તે પર્વતને તે સ્વરૂપે પૂજે છે, મતલબ પર્વતને જગતજનનીના સ્વરૂપમાં એ પૂજે છે. પછી તો કે નેપાળના લોકો એને સાગરમાથા કહે છે. કોને તો કે માઉન્ટ એવરેસ્ટને નેપાળના લોકો શું કહે છે? સાગરમાથા કહે છે. આનો અર્થ શું થાય તો કે આકાશની દેવી. આ રીતે તિબ્બતમાં કૈલાસ પર્વત સ્થિત છે, જે હિન્દુ તત્વચિંતન, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને બૌન તિબ્બતનો એક પ્રાચીન પંથના અનુયાયીઓ પવિત્ર માને છે. જુઓ, કૈલાસ પર્વત મતલબ જ્યાં આપણે એવું માનીએ છીએ કે ભગવાન શંકરનો વાસ છે, એ કૈલાસ પર્વતની અહીંયા વાત કરવામાં આવી છે. તો હવે એને જો એ ખાલી હિન્દુઓ માટે જ એટલું મહત્વનું નથી, એ બૌદ્ધ ધર્મના લોકો, જૈન ધર્મના લોકો અને બૌન ધર્મ જે એક તિબ્બતનો પંથ છે એ એને પવિત્ર માને છે. પછી તો કે પર્વત શિખરો પ્રત્યે આવી શ્રદ્ધા ભાવના ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં પણ જોવા મળે છે. આપણને એમ લાગે ખાલી ભારત જ આવું બધી પૂજા કરે છે તો વાત ખોટી છે. વિશ્વના ઘણા બધા એવા દેશો છે, ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં આવી બધી માન્યતાઓ અને પૂજાઓ પ્રવર્તે છે. હવે આવ્યો બીજો ભાગ, જેને આપણે કહીએ છીએ ઉચ્ચ પ્રદેશ. ઇંગ્લિશમાં એને શું કહેવાય છે તો કે પ્લેટુસ કહેવાય છે. હવે જોઈએ, ઉચ્ચ પ્રદેશ એ એક ભૂમિ સ્વરૂપ છે કે જે આસપાસના ભૂમિ સ્વરૂપમાંથી ઉપર ઉપસેલી અને મહદ અંશે સપાટ સપાટી ધરાવે છે. તેથી કેટલીક બાજુઓ ઘણી વખત સીધા ઢોળાવાળી હોય છે. પર્વતોની જેમ ઉચ્ચ પ્રદેશ પણ
પૃથ્વીના ઇતિહાસની દ્રષ્ટિએ નવા અને જૂના હોઈ શકે છે. જુઓ હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે તો કે ઉચ્ચ પ્રદેશ એટલે શું, તો કે ઉચ્ચ પ્રદેશ એટલે એવી જગ્યા કે તમે કહી શકો કે સામાન્ય રીતે પર્વત કરતાં નીચી પણ મેદાની ઇલાકા કરતાં ઊંચી જગ્યાને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. પછી તો કે ઉચ્ચ પ્રદેશ પણ પર્વતની જેમ શું હોય છે તો કે નવા જૂના હોઈ શકે છે. ઉચ્ચ પ્રદેશ પણ કેવા હોય છે તો કે નવા જૂના હોઈ શકે છે. પછી તો કે આપણને બીજું શું કીધું છે તો કે ઉચ્ચ પ્રદેશના બે ઉદાહરણો કયા છે તો કે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ જે વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ અને ઊંચો ઉચ્ચ પ્રદેશ માનવામાં આવે છે. બીજો જે છે તે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ એટલે કયો ઉચ્ચ પ્રદેશ આપણે કહી શકીએ કે જે દક્ષિણ ભારતમાં જે છે મહારાષ્ટ્ર છે એની આસપાસનો જે ઉચ્ચ પ્રદેશ છે એને આપણે એ ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલાક 100 મીટરથી લઈને કેટલાક 1000 મીટર સુધીની હોઈ શકે છે. મતલબ એવું કહેવાય છે કે ઉચ્ચ પ્રદેશની જે ઊંચાઈ જે છે એ કેટલાક 100 મીટરથી લઈને હજારો કિલોમીટર સુધી કહેવાય ને કે 1000 મીટર સુધી એની કહેવાય કે ઊંચાઈ હોઈ શકે છે. કિલોમીટર તો ન કહેવાય પણ મીટર જ કહી શકાય. હવે આપણે ઉચ્ચ પ્રદેશ વિશે જોઈએ. જુઓ અહીંયા આ જો તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ છે, તમને દેખાય છે આ તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ છે. એવી જ રીતે પછી હવે આપણે જોઈએ આ જો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે જેને ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ આપણે કહીએ છીએ. બરાબર છે. આ રીતે બે ઉચ્ચ પ્રદેશ આપણે જોયા. જે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ છે ને મિત્રો એ જો વિશ્વનો સૌથી કહેવાય ને કે સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે. હા ચલો હવે આગળ જોઈએ. ચૂકશો નહીં, તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ સરેરાશ 4500 મીટરની ઊંચાઈ ધરાવે છે. તમે જુઓ 4500 મીટર એટલે 4.5 કિલોમીટર થઈ ગયા, જે સમજાવે છે કે શા માટે તેને વિશ્વના છાપરાનું હુલામણું નામ આપવામાં આવે છે. જુઓ તિબ્બતના ઉચ્ચ પ્રદેશને નામ આપવામાં આવ્યું છે શું તો કે વિશ્વનું છાપરું. કેમ કે એ 4500 મીટર ઊંચાઈ ધરાવે છે. પૂર્વથી પશ્ચિમ સુધી તે લગભગ 2500 કિલોમીટર લાંબો છે, જેમ કે ચંદીગઢથી કન્યાકુમારી વચ્ચેનું અંતર. જુઓ વિચારો તો ખરા કેટલા કિલોમીટર લાંબો છે તો કે 2500 કિલોમીટર, 2500 કિલોમીટર લાંબો છે. કેટલું તો કે ચંદીગઢથી પંજાબથી ચાલુ કરો ને કન્યાકુમારી મતલબ શ્રીલંકાની પહેલાં જે કન્યાકુમારી આવે ને રામેશ્વરમ મંદિર પાસે જેને ઉભા રહ્યું ને એટલી લંબાઈ ધરાવે છે. મધ્ય અને દક્ષિણ ભારતનો ડેક્કન જેને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એ વિશ્વના સૌથી જૂના ઉચ્ચ પ્રદેશોમાંનો એક છે. મતલબ ભારતનો જે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે તે વિશ્વના જૂના ઉચ્ચ પ્રદેશોમાંનો એક છે, જે લાખો વર્ષો પહેલાં જ્વાળામુખીના પ્રસ્ફોટથી રચાયો હતો. મતલબ જ્વાળામુખી ફાટ્યો હશે અને બધો લાવા ત્યાં સ્થાયી થઈ ગયો હશે અને આવી રીતે એની રચના થઈ હતી. હવે જોઈએ પર્વતોની જેમ ઉચ્ચ પ્રદેશ પણ ખનિજના ભંડારથી સમૃદ્ધ છે. જુઓ તેમજ ખનિજોના ભંડાર કહેવામાં આવે છે. જુઓ ઉચ્ચ પ્રદેશને છે ને મિત્રો શું કહેવામાં આવે છે ખબર છે તો કે ખનિજોના ભંડાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તો ખૂબ સરસ વાત કીધી. બીજું કે એના પરિણામે જો ખનિજોના ભંડાર હશે તો ત્યાં શું કામ થશે તો કે ત્યાં ખાણકામ મતલબ ખોદકામ થશે. એક મુખ્ય પ્રવૃત્તિ છે જે વિશ્વની ઘણી મોટી ખાણો આવી જગ્યાએ જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે પૂર્વ આફ્રિકાનો ઉચ્ચ પ્રદેશ સોના અને હીરાના ખનન માટે પ્રખ્યાત છે. મતલબ આફ્રિકાનો જે પૂર્વ ભાગ છે ત્યાં જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે એ શેના માટે પ્રખ્યાત છે તો કે ત્યાંથી એની ખાણમાંથી સોના અને હીરા નીકળે છે. બીજું ભારતમાં છોટા નાગપુર, જો ઝારખંડમાં જે આ છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ છે ને એ શેના માટે પ્રખ્યાત છે તો કે એ જે છે લોખંડ, કોલસો અને મેંગેનીઝના વિશાળ ભંડાર અહીંયા આવેલા છે એના માટે એ પ્રખ્યાત છે. ઉચ્ચ પ્રદેશનું વાતાવરણ વિશ્વભરમાં ખૂબ જ વૈવિધ્યસભર છે. જુઓ ઉચ્ચ પ્રદેશનું વાતાવરણ કેવું છે, બધી જગ્યાએ સરખું નથી. બરાબર છે. તે ઘણી જગ્યાએ કહેવાય ને કે અલગ અલગ રીતે વૈવિધ્યસભર છે. કઈ રીતે તો કે ઘણા ઉચ્ચ પ્રદેશો ખડકાળ જમીન ધરાવે છે જે તેમને મેદાનો કરતાં ઓછા ફળદ્રુપ બનાવે છે. હવે પછીનો વિભાગ જુઓ અને તેથી ખેતી માટે ઓછા અનુકૂળ. જુઓ ઉચ્ચ પ્રદેશમાં ઘણા ઉચ્ચ પ્રદેશો બહુ સારા હોય છે ખેતી માટે. ઘણા ઉચ્ચ પ્રદેશો કેવા છે તો કે પથરાળ જમીન હોય, ખડકાળ જમીન હોય, ખડકો હોય તો ત્યાં ખેતી થઈ શકે નહીં. એટલે એ મેદાનો કરતાં કેવા હોય છે તો કે ઓછા ફળદ્રુપ હોય છે. મતલબ ત્યાં ખેતી ઓછી થતી હોય છે. તેમાં એક અપવાદ લાવાના ઉચ્ચ પ્રદેશ એટલે કે જ્વાળામુખીની ક્રિયા દ્વારા રચાતાનો છે, કારણ કે તેમાં ઘણી વખત ઉપજાઉ કાળી માટી હોય છે. જો હવે અમુક અપવાદ ઉચ્ચ પ્રદેશ હોય છે. કઈ રીતે તો કે એ જો લાવાનો બનેલો હોય અને કાળી માટી હોય, લાવા લાંબા સમયે સુકાય અને કાળી માટીમાં પરિવર્તિત થાય તો ત્યાં ખેતી થઈ શકે છે અને એ ઉપજાઉ માટી હોય છે. ઉચ્ચ પ્રદેશો ઘણા અદ્ભુત ધોધના ઠેકાણા પણ છે. જો હવે ઉચ્ચ પ્રદેશ જે છે ને એના ઉપરથી ધોધ બહુ પડતા હોય છે. કઈ રીતે તો કે જો દક્ષિણ આફ્રિકામાં ઝામ્બેઝી નદી પર આવેલો વિક્ટોરિયા ધોધ,
દક્ષિણ આફ્રિકાની અંદર ઝામ્બેઝી નદી ઉપર એક ધોધ આવેલો છે. એ ધોધનું નામ શું છે? તો કે વિક્ટોરિયા ધોધ છે. પછી છોટા નાગપુરના જે ઉચ્ચ પ્રદેશમાં છે સુવર્ણરેખા નદી પર હુંડરૂ નામનો ધોધ આવેલો છે. પછી પશ્ચિમ ઘાટમાં સરાવતી નદી પરનો જોગનો ધોધ. આવા જ કેટલાક ધોધ છે. જો ભારતનો સૌથી ઊંચો જે ધોધ છે ને એ કયો છે? જોગ ધોધ છે. કઈ નદી પર છે? તો કે કર્ણાટકમાં પશ્ચિમ ઘાટમાં સરાવતી નદી ઉપર આવેલો છે. પછી જો નોહકાલિકાઈ ધોધ મેઘાલયમાં ચેરાપુંજી ઉચ્ચ પ્રદેશમાં 340 મીટરની ઊંચાઈએથી ખાબકે છે. જુઓ નોહકાલિકાઈ ધોધ, જો આ દેખાય છે આ નોહકાલિકાઈ ધોધ 340 મીટર ઊંચાઈએથી આ પડે છે. આ ઉચ્ચ પ્રદેશમાંથી આ ધોધ પડે છે. નોહકાલિકાઈ ધોધ કઈ જગ્યાએ છે? ચેરાપુંજી. જો વિશ્વમાં સૌથી વધારે વરસાદ પણ ચેરાપુંજી જિલ્લામાં થાય છે. ચેરાપુંજી જિલ્લાનું કયું ગામ? તો કે મોસિનરામ કરીને એક ગામ છે જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ થાય છે. ક્યાં આવેલું છે? તો કે એ મેઘાલયમાં આવેલું છે. પછી છે મેદાનો. મેદાનો એવા ભૂમિ સ્વરૂપો છે જેમાં વિસ્તૃત સપાટ સામાન્ય ઢાળવાળી સમતલ સપાટી હોય છે. તેમાં કોઈ મોટી ટેકરીઓ કે ઊંડી ખીણો નથી. તેઓ સામાન્ય રીતે સમુદ્રની સપાટીથી 300 મીટરથી વધુ ઊંચાઈએ હોતા નથી. હવે જુઓ, મતલબ એનું મહાસાગરોથી એની ઊંચાઈ કેટલી હોય છે? તો કે 300 મીટર કરતાં ઓછી હોય છે. હા, અમુક અપવાદ હોઈ શકે છે, પણ મોટે ભાગે 300 મીટર કરતાં કેવી હોય છે? ઓછી જ હોય છે. હવે જુઓ, એને શું કહેવાય છે? તો કે MSL કહેવાય છે, મીન સી લેવલ, સરેરાશ સમુદ્રની સપાટી. પૂરના મેદાનો એ એક પ્રકારના મેદાનો છે જ્યાં પર્વતમાળામાંથી નીકળતી નદીઓ દ્વારા રચાય છે, જ્યાં નદીઓ ખડક, રેતી અને કાંપના કણો એકત્રિત કરે છે. જો પૂરના મેદાનો એટલે શું? તો કે આ એવા મેદાનો છે કે જે પર્વતમાળામાંથી જ્યારે નદીઓ નીકળે ને તો એ ખૂબ પાણી લઈને નીકળે ચોમાસા દરમિયાન, તો એ પૂર લાવે છે. હવે આવી નદીઓ જે છે એ શું લઈને આવે છે પોતાની સાથે? તો કે ખડક, રેતી અને કાંપના કણો ભેગી લેતી આવે છે. તેને નિક્ષેપ કહેવામાં આવે છે. અને આ જે ખડક, રેતી અને કાંપના કણો હોય છે એને આપણે શું કહીએ છીએ? તો કે એને નિક્ષેપ કહેવાય છે. આ નિક્ષેપ નદીઓ દ્વારા છેક મેદાનો સુધી લઈ જવામાં આવે છે, જ્યાં નદીઓ તેને ઠાલવે છે અથવા તો જમા કરે છે, જે જમીનને ખૂબ જ ફળદ્રુપ બનાવે છે. જુઓ, પર્વતોમાંથી જ્યાં નદીઓ નીકળે ને, જેમ કે ગંગાના મેદાનો છે, એ શું કરે છે કે ગંગા નદી પર્વતોમાંથી વહેતી છેલ્લે ઉત્તર પ્રદેશમાં આવે છે, ઉત્તર ભારતમાં આવીને મેદાનો બનાવે છે, ઉત્તર પ્રદેશ, બિહારમાં થઈને નીકળે છે. તો એ જેટલો પોતાની સાથે જેટલો નિક્ષેપ છે, મતલબ ખડક, રેતી અને કાંપના કણો સાથે લઈને આવે છે. અને આ શું કરે છે? મેદાની વિસ્તાર તો કેવા છે? પહોળા છે, એટલે નદીનો પ્રવાહ કેવો થઈ જાય? ધીમો થઈ જાય. અને પ્રવાહ ધીમો થઈ જાય તો એની અંદર જેટલી પણ આ નિક્ષેપ કરેલી વસ્તુઓ જે છે એ શું કરે છે? ધીરે ધીરે કિનારે મૂકતી જાય છે. એટલે કિનારો જે છે તે એનો કેવો થઈ જાય છે? તો કે ફળદ્રુપ થઈ જાય છે. અને ફળદ્રુપ થઈ જાય તો પરિણામે આ મેદાનો તમામ પ્રકારના પાક ઉગાડવા માટે આદર્શ છે. અને આ ભૂમિ સ્વરૂપમાં ખેતી એક મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. મેદાનો વિવિધ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને પોષે છે. મતલબ સૌથી વધારે ખેતી આવી રીતે થાય છે. જુઓ, તમે જોશો ને કે જ્યારે નદી નીકળતી હશે ને તો પર્વતમાંથી નીકળતી હશે ને તો ખૂબ જ તમે કહેશો ને કે ધોધમાર નીકળતી હશે ને ખડખડ અવાજ કરતી નીકળતી હશે. પણ જ્યારે એ નદી મેદાનમાં આવે છે ને તો મેદાની વિસ્તારોમાં શું થઈ જાય છે? તો કે એનો વિસ્તાર મોટો થઈ જાય છે, એનો એરિયા મોટો થઈ જાય છે અને પ્રવાહ કેવો થઈ જાય છે? ધીમો થઈ જાય છે અને બિલકુલ શાંત થઈ જતી હોય છે. જુઓ, અહીંયા આપેલું છે આપણને, જોઈએ ઉચ્ચ પ્રદેશ. તો કે આવું જે છે ને, જુઓ આ ટિબેટિયન ઉચ્ચ પ્રદેશ છે, પછી આ આફ્રિકન ઉચ્ચ પ્રદેશ છે, ત્યાંથી આપણને ખબર છે કે પૂર્વ આફ્રિકામાંથી બધી વસ્તુઓ આ કહેવાય ને કે હીરા ને સોનું ને આ બધું અહીંથી નીકળે છે. પછી તો કે નદીનું મેદાન, જુઓ આ કયું છે? તો કે ગંગા અને બ્રહ્મપુત્રા નદીના મેદાન છે. પછી આ ચીનની અંદર યાંગત્ઝે નદી છે એનું મેદાન છે. પછી તમે જોઈ શકો છો આ નાઇલ નદીનું મેદાન છે, આ એમેઝોનના મેદાન છે. પછી આ મિસિસિપ્પી નદીનું મેદાન છે. પછી પર્વતમાળાઓ તમે જોઈ શકો છો, આ યુરલ પર્વતમાળા છે, આ તમે કી છે જો કે આ હિમાલયની પર્વતમાળા છે. પછી તો કે આ એટલાસની પર્વતમાળા છે, આ જો એન્ડીઝની પર્વતમાળા છે, આ અલાસ્કાની પર્વતમાળા છે. આવી રીતે બધું આપણને અહીંયા પર્વતો, ઉચ્ચ પ્રદેશોને બધી વસ્તુઓ આપેલી છે. ચાલો શોધીએ. દરેક નામના ભૂમિ સ્વરૂપો ઉમેરવા માટે આકૃતિ 3.8માં આપેલા રંગ સંકેતનો ઉપયોગ કરીએ. ઉદાહરણ તરીકે તિબેટિયન ઉચ્ચ પ્રદેશ, રોકી પર્વતમાળા, નાઇલના મેદાનો. તમારે જો નામ યાદ રાખવાની જરૂર નથી. અલગ અલગ ભૂમિ સ્વરૂપો માટે જો અલગ અલગ રંગનો ઉપયોગ કરેલો છે, જેથી કરીને સરળતાથી એને નકશાની અંદર ઓળખી શકાય.
હવે જુઓ આ કેવું મસ્ત ચિત્ર આપ્યું છે. ચિત્ર જોઈને જ હૃદય ખુશ થઈ જાય છે. શું છે તો કે ગંગાના મેદાનનું ઉપગ્રહીય દ્રશ્ય, મતલબ સેટેલાઇટથી આસમાનથી જુઓ ગંગાના મેદાન છે. દેખાય છે આ બધી જો આ નદીઓ અલગ અલગ બધી જુઓ ધીરે ધીરે મળે છે ગંગાને. દેખાય છે જો આ ધીરે ધીરે આ નદી આમ વહેતી જાય છે. પછી આ શું દેખાય છે આટલા બધા આ સફેદ શું છે તો કે સફેદ હિમાલય છે. આ જો બધી લીલોતરી છે દેખાય છે તમને. જેટલી લીલોતરી જગ્યા છે એટલે માનીને ચાલવાનું શું કે અહીંયા પાણી પુષ્કળ પ્રમાણમાં છે. હવે શોધીએ ચિત્ર 3.9માં ઊંચાઈએથી ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલું ઉત્તર ભારતના એક ભાગનું ચિત્ર છે. વર્ગખંડમાં પ્રવૃત્તિ તરીકે ચિત્રનું અવલોકન કરો અને તેની વધુ. ચાલો હવે ગંગાના મેદાનોનો રંગ કેવો છે જો તો કે ધ્યાનથી જોશો ને તો ગંગાના મેદાનોનો રંગ કેવો છે. ગંગા અને બ્રહ્મપુત્રના મેદાનોનો રંગ કેવો છે? લીલો છે. કેમ તો કે નદીઓ દ્વારા આ લાવવામાં આવેલી ફળદ્રુપ માટી અને ત્યાં થતી પુષ્કળ ખેતી તથા વનસ્પતિના કારણે આખો વિસ્તાર સેટેલાઇટથી કેવો દેખાય છે. જુઓ આખો વિસ્તાર કેવો દેખાય છે? સેટેલાઇટથી આખો વિસ્તાર લીલોછમ દેખાય છે. આમાં બ્રહ્મપુત્ર નહીં આવે. બ્રહ્મપુત્રનું મેદાન આવે જ છે એવું નથી, પણ થોડું અલગ આવે છે. જો બ્રહ્મપુત્રનું મેદાન અહીંયા આવે છે, તમને શંકા ન રહેવી જોઈએ. જો આ બ્રહ્મપુત્રનું અહીંયા હે ને આ બાજુનો ભાગ જે છે ને જો આ બ્રહ્મપુત્રનું મેદાન છે, આ ગંગાનું મેદાન છે ને આ બ્રહ્મપુત્રનું મેદાન છે. બરાબર છે. ચાલો આ થઈ ગયું. પછી હવે જોઈએ તો કે સફેદ વિસ્તાર કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે તો કે ચિત્રમાં ઉપરની બાજુએ દેખાતો સફેદ વિસ્તાર હિમાલય પર્વતમાળા પર છવાયેલો બરફ અને ત્યાં આવેલા વાદળો દર્શાવે છે. હિમાલય ખૂબ ઊંચો હોવાથી તેની ચોટીઓ હંમેશા કેવી બરફથી ઢંકાયેલી રહે છે. એટલે સેટેલાઇટથી કેવું દેખાય છે તો કે એકદમ સફેદ દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ તળિયે બદામી રંગનો વિસ્તાર શું દર્શાવે છે તેની ચર્ચા કરો. તો કે ચિત્રની ડાબી બાજુએ પશ્ચિમ દિશામાં દેખાતો પીળાશ પડતો કે ઓછો કથ્થઈ રંગનો આસપાસનો સૂકો વિસ્તાર ધરાવે છે. બની શકે કે ત્યાં એટલો વરસાદ કે ત્યાં એટલી નદીઓ વહેતી નથી. હવે આવે છે મેદાનોમાં જીવન. હજારો વર્ષો પહેલાં પ્રારંભિક સભ્યતાઓ નદીઓની આસપાસના ફળદ્રુપ મેદાનોમાં વિકસી હતી. હાલ પણ વિશ્વની વસ્તીનો મોટો ભાગ મેદાની વિસ્તારોમાં વસે છે. જુઓ હવે એમ કહેવાય કે જેટલી પ્રાચીન સભ્યતાઓ છે ને એ બધી મેદાની વિસ્તારોમાં ખૂબ જ સરસ રીતે વિકસી હતી. કારણ કે નદીઓ ત્યાં શાંત હોય છે અને પાણીનો પ્રવાહ પુષ્કળ હોય તો તમે ખેતી સારી કરી શકો છો. એટલે વિશ્વની મોટાભાગની વસ્તીઓ ક્યાં વસે છે તો કે મેદાની વિસ્તારોમાં વસે છે. ભારતમાં આશરે 40 કરોડ લોકો, જે ભારતની કુલ વસ્તીના ચોથા ભાગ કરતાં પણ વધુ છે, તેઓ ભારતના ગંગાના મેદાન, જેને ઘણીવાર ગંગાના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે, એમાં વસે છે. અને વિશ્વના અન્ય ઘણા મેદાનોની જેમ આ ક્ષેત્રના લોકો મુખ્ય વ્યવસાયોમાં નદીમાં માછીમારી અને કૃષિનો સમાવેશ થાય છે. મતલબ ભારતના 40 કરોડ લોકો, આપણી વસ્તી તમે ગણો ને 125 કરોડ છે. જો કે હવે તો 140 કરોડ થઈ ગઈ, પણ 125 કરોડમાંથી તમે વિચાર કરો ને તો 40 કરોડ લોકો તો ખાલી ક્યાં વસે છે તો કે 40 કરોડ લોકો જે છે એ ગંગાના મેદાનવાળા વિસ્તારમાં વસે છે. મતલબ કહેવાય કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વસે છે. હવે તો ત્યાંના લોકો શું વ્યવસાય કરે છે તો કે પહેલાં તો માછીમારી કરે છે, પછી ખેતી કરે છે. તો કે ખેતીમાં શું ઉગાડે છે એ લોકો તો કે ડાંગર એટલે ચોખા, ઘઉં, મકાઈ, જવ અને બાજરી જેવા ખાદ્ય પાકો ઉગાડવામાં આવે છે. બીજું, ગંગાના મેદાનમાં કપાસ અને શણ જેવા રેસાવાળા પાક પણ ઉગે છે. બીજું, ત્યાં પરંપરાગત ખેતી મોટે ભાગે વરસાદ આધારિત છે. જોકે તાજેતરના દાયકાઓમાં ખેતીમાં સિંચાઈનું પ્રમાણ વધ્યું છે. હવે જો પહેલાં તો વરસાદ આધારિત હતી કે વરસાદ થાય તો આપણે ખેતી થાય, પણ હવે અત્યારના સમયમાં શું છે કે સિંચાઈ એટલે લોકો પાણી બહુ પીવડાવે છે. કેમ તો કે બધાએ ભૂગર્ભ જળ કહેવાય ને કે મોટરો મૂકી દીધી છે, નહેરો ત્યાં એટલી બધી આવી ગઈ છે. તો લોકોના કૃષિ ઉત્પાદનમાં પણ ત્યાં શું થયો છે તો કે ખૂબ જ વધારો થયો છે, પણ ભૂગર્ભ જળમાં ઘટાડો થયો છે. મતલબ તેનું જે ભૂગર્ભ જળ છે, પાણી જે છે તે કેવું છે તો કે એ ઘટી ગયું છે. કૃષિના ભવિષ્ય માટે પડકારો ઊભો થયો છે. હવે જો પાણી ઘટી જાય, ભૂગર્ભ જળ ઘટે તો કૃષિમાં શું થાય તો કે એના માટે પડકાર ઊભા થાય છે. મતલબ પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે. ગંગાના મેદાનોને અસર કરતી અન્ય કેટલીક સમસ્યાઓ વધુ વસ્તી અને પ્રદૂષણ સામેલ છે. જો ગંગાના મેદાનોને બીજું શું નડે છે તો કે વસ્તી બહુ છે. વસ્તી વધારે છે તો ફેક્ટરીઓ એટલી હશે, ફેક્ટરીઓ એટલી છે તો પ્રદૂષણ એટલું થવાનું, પ્રદૂષણ એટલું છે તો નદીમાં કચરો એટલો ઠલવાવાનો છે, છેલ્લે નદી જ ગંદારી થવાની છે. હવે પર્વતોની હારમાળા હોય કે મેદાનો, વિશ્વભરમાં નદીઓ પુષ્કળ સાંસ્કૃતિક મૂલ્યોનું વહન કર્યું છે. ખાસ કરીને ઘણા સમુદાયો નદીના ઉદ્ગમ એક કે બે અન્ય નદીઓના સંગમને પવિત્ર માને છે. ભારતમાં આવા સ્થળો એ અસંખ્ય તહેવારો, મેળા અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવે
છે. જો ખાસ એક વસ્તુ જોવાની છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું છે કે ભારતમાં જે છે આપણે શું કરીએ છીએ તો કે ભારતની અંદર જે આ બધી વસ્તુઓ જે છે મતલબ નદીઓ જે છે, મેદાનો છે, તેને બહુ પવિત્ર માનવામાં આવે છે અને આપણું સાંસ્કૃતિક મૂલ્ય એની સાથે જોડાયેલું છે. નદીના ઉદ્ગમ સ્થાન, પછી એક કે બે નદી જ્યાં મળતી હોય એને શું કહેવાય? એક કે બે નદીઓ જ્યાં મળતી હોય એને સંગમ કહેવાય. જેમ કે પ્રયાગરાજ છે એ સંગમ તીર્થ છે. કઈ રીતે? તો કે ત્યાં 3 નદીઓ મળે છે. કઈ છે? તો કે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી. આવી રીતે ત્યાં 3 નદીઓ મળે છે. તો આવી જગ્યાએ ભારતમાં અસંખ્ય તહેવારો અને મેળા અને ધાર્મિક આયોજનો થતા હોય છે. મેદાનોમાં સામાન્ય ઢોળાવ હોવાના કારણે નદીમાં વહાણવટું સરળ બને છે. તેથી ઘણી જગ્યાએ આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપે છે અને પહેલાંના સમયમાં લોકો એક સ્થળેથી બીજી જગ્યાએ જવા માટે નદીઓના જળમાર્ગનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. આજે પણ ગંગા કિનારે આવા સ્થળો ફેલાયેલા છે જ્યાં લોકો હરવા ફરવા માટે હોડી જો દેખાય છે ગંગાના કિનારે, આ કિનારેથી આ કિનારે જવા માટે લોકો આજે પણ હોડીઓનો ઉપયોગ કરે છે. જુઓ, છાણા લઈને આ બાજુ જાય છે, દેખાય છે તમને? તો આ લોકો કહેવાય ને કે આજે પણ મતલબ આનો ઉપયોગ કરતા હોય છે, મતલબ જળમાર્ગનો ઉપયોગ કરે છે. ચાલો શોધીએ, શું તમે તમારા પ્રદેશની નદીના ઉદ્ગમ અથવા સંગમના ઉદાહરણો આપી શકો છો? તેને કોઈ સમુદાયના દ્વારા પવિત્ર માનવામાં આવે છે? ચાલો જોઈએ. જો સૌથી પહેલાં આપણે 2-3 જિલ્લાઓ મોટા છે ને એને કવર કરીશું. તો કે અમદાવાદ, તો કે કઈ નદીના કિનારે છે? તો કે સાબરમતી નદીના. તો કે એનું ઉદ્ગમ સ્થાન શું છે? તો કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પહાડીઓમાંથી સાબરમતી નીકળે છે. હકીકતમાં સાબરમતી નથી નીકળતી, અલગ અલગ 2 નદીઓ નીકળે છે. કઈ? તો કે હાથમતી અને સાબર. બરાબર છે? હાથમતી અને સાબર એ બંને નદીઓ જ્યાં ભેગી થાય છે, જ્યાં તેનું સંગમ થાય છે, પછી એ નદી સાબરમતી તરીકે ઓળખાય છે. હવે જો અહીંયા શું કીધું છે તો કે સંગમ. તો કે સંગમ આગળ વધીને વૌઠા જે ગામ છે, તમને ખબર હોય તો તમે આવતા વર્ષે 7મા ધોરણની અંદર તમારા ઇંગ્લિશની અંદર જે બીજો પાઠ છે ને, ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ, એની અંદર વૌઠાનો મેળો આવશે. વૌઠાનો મેળો જે છે ને ત્યાં કેટલી 7 નદીઓ મળે છે. કઈ 7 નદીઓ છે? તો કે એક તો સાબરમતી, પછી હાથમતી, વાત્રક, મેશ્વો, ખારી, શેઢી અને માજમ. આ બધી નદીઓ ત્યાં સાબર એટલે એક સાબર લઈ લેવાની, બાકી હાથમતીના બધી મતલબ 7 નદીઓ મળે છે. તેને સપ્તસંગમ કહેવાય છે. અને આ બધી નદીઓ ભેગી થઈને છેલ્લે ખંભાતના અખાતમાં મળી જાય છે. જુઓ, સંગમને ઇંગ્લિશમાં કોન્ફ્લુઅન્સ કહેવાય છે. પછી પવિત્રતા. તો કે હિન્દુ સમુદાયમાં વૌઠાને સપ્તસંગમ પવિત્ર મનાય છે અને ત્યાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. ત્યાં ગધેડા અને કહેવાય ને કે ઊંટોની વેચણી માટે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે અને ત્યાં લોકો સ્નાન કરે છે. અને મહાત્મા ગાંધીનો આ સત્યાગ્રહ આશ્રમ પણ આ નદીને કિનારે હોવાનું એક ઐતિહાસિક મહત્વ છે. પછી તેવી રીતે સુરત. તો કે સુરત ક્યાં આવેલું છે? તો કે તાપી નદીના કિનારે વસેલું છે. તો કે તાપી નદી ક્યાંથી નીકળે છે? તો કે મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના સાતપુડાના પર્વતોમાંથી મુલતાઈ નામના સ્થળેથી નીકળે છે. મતલબ મધ્યપ્રદેશમાંથી તાપી નદી વહીને પછી ગુજરાતમાં આવે છે. પછી સંગમ. તો કે સુરત શહેર પાસે પસાર થઈને ડુમસ નજીક અરબ સાગરમાં એ ભળી જાય છે. જે તાપી નદી છે એ પછી કોને મળે છે? તો કે છેલ્લે અરબ સાગરને મળે છે. પવિત્રતા. તો કે તાપી નદીને હિન્દુ શાસ્ત્રોમાં સૂર્યપુત્રી મતલબ ભગવાન સૂર્યના પુત્રી એમને કહેવામાં આવ્યા છે. અને દર વર્ષે અષાઢ સુદ સાતમે તાપી જન્મોત્સવને ધામધૂમથી ઉજવવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે. પછી છે રાજકોટ. તો કે રાજકોટમાં આજી નદી આવેલી છે. આજી નદીને કિનારે રાજકોટ શહેર વસેલું છે. તો કે ઉદ્ગમ. આજી નદી રાજકોટ નજીક આવેલી સરદાર કરીને એક તાલુકો છે નાનો એવો, ત્યાં ટેકરીઓ છે, પહાડની ટેકરીઓમાંથી આજી નદીનું ઉદ્ભવ સ્થાન છે. પછી તો કે પવિત્રતા. તો કે રાજકોટ માટે જે આજી નદી છે ને એ રાજકોટની જીવાદોરી છે. જીવાદોરી એટલે આજીનું જ પાણી આખું વર્ષ રાજકોટવાસીઓને આપવામાં આવે છે. તેને કિનારે અનેક ધાર્મિક મંદિરો આવેલા છે જ્યાં તહેવારો દરમિયાન લોકો પૂજા અર્ચના આવું બધું કરતા હોય છે. પછી તો કે નજીકની નદીની મુલાકાત લો અને ત્યાંની તમામ પ્રવૃત્તિઓનું અવલોકન કરો. પછી ભલે તે આર્થિક હોય કે સાંસ્કૃતિક હોય, તેની નોંધ તમારા મિત્રો સાથે ચર્ચા કરો. આ તમે જાતે કરશો, કારણ કે મુલાકાત તમારે જાતે લેવાની છે, ત્યાં જઈને જોવાનું છે. જો આડા દિવસે જાશો તો તમારે ત્યાં કોઈ પ્રવૃત્તિ તમને નહીં દેખાય. તહેવારો ઉપર ખાસ જાશો તો તમને દેખાશે કે ત્યાંનું સાંસ્કૃતિક મહત્વ શું છે. ભારતના કેટલાક લોકપ્રિય પર્યટન સ્થળોના નામ આપો અને તેઓ જેની સાથે સંકળાયેલા છે તે ભૂમિ સ્વરૂપોના પ્રકાર ઓળખો. હવે ચાલો, સૌથી પહેલાં છે ભારત છે ને એમાં ઘણા ભૂમિ સ્વરૂપો છે અને એમાં કહેવાય ને કે ટુરિસ્ટ સ્પોટ મતલબ પર્યટન સ્થળોમાં મુખ્ય ભૂમિ સ્વરૂપો ક્યાં છે? તો કે પહેલાં તો લઈ લઈએ પર્વતીય વિસ્તારોમાં ક્યાં ક્યાં
આ એક ભૂમિ સ્વરૂપ છે ને આપણું. તો કે ત્યાં કયા કયા પર્વતીય, તો કે ત્યાં ઊંચા શિખરો છે. ત્યાં શું કામ લોકો જાય છે, તો કે લોકો ઠંડી આબોહવા અને સુંદરતા માટે માણવા માટે ત્યાં જતા હોય છે. પછી તો કે એવી કઈ જગ્યા છે, તો કે મનાલી અને શિમલા મનાલી જેને હિમાચલ પ્રદેશમાં છે. પછી ઊટી જે તામિલનાડુમાં છે. આ બધા પર્વતીય વિસ્તારો છે. પછી માઉન્ટ આબુ જે રાજસ્થાનમાં છે. પછી છે ગુલમર્ગ અને શ્રીનગર જે જમ્મુ કાશ્મીરમાં છે. પછી સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન અથવા તો ગિરિમથક જેને કહીએ છીએ. પછી તો કે પછી આવે છે મેદાની પ્રદેશો અને નદી કિનારાના સ્થળો. તો કે મેદાની પ્રદેશોમાં શું છે, તો કે સપાટ મેદાનો અને ધાર્મિક ઐતિહાસિક મહત્વ ધરાવતી નદીઓ હોય છે. તો કે જેમ કે વારાણસી, કાશી, ત્યાં પણ લોકો ખૂબ ફરવા જાય છે. પછી તો કે હરિદ્વાર અને ઋષિકેશ કે ગંગા નદીની મેદાનોની શરૂઆત ત્યાંથી જ થાય છે. પછી તો કે આગ્રા યમુના નદીના મેદાનમાં આવેલો તાજમહેલ લોકો જોવા જાય છે. પછી તો કે અમદાવાદમાં રિવરફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, એમાંય અટલ બ્રિજને આ બધું ખૂબ સરસ બનાવવામાં આવેલું છે. પછી ઉચ્ચ પ્રદેશો, તો કે ઉચ્ચ પ્રદેશમાં પથરાળ અને થોડાક ઊંચા હોય છે, પણ આ બધા ખનિજોથી ભરપૂર હોય છે અને અહીં ધોધ હોય છે. તો આવું શું છે, તો કે મહાબળેશ્વર અને લોનાવાલા એ ઉચ્ચ પ્રદેશનું. પછી મેઘાલયનો ચેરાપુંજી છે, આ પણ એક ઉચ્ચ પ્રદેશ જ છે. તો લોકો અહીંયા ફરવા જતા હોય છે. પછી રાંચી અને છોટા નાગપુરનો વિસ્તાર છે, ત્યાં શું છે, તો કે અદ્ભુત જંગલો અને ધોધ માટે પ્રખ્યાત છે. હવે જુઓ 3.10માં ગંગા નદીનું પરિવહન આપણને આપેલું છે. લોકો કઈ રીતે જાય છે દેખાય છે તમને? જો પોતાની ઉપર આ જો છાણા લઈને જાય છે. સરસ. ચલો, આ પ્રકરણમાં આપણે 3 મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે જાણ્યું, પરંતુ તેની સપાટી ખૂબ જ જટિલ છે અને નિષ્ણાંતો ઘણીવાર કેટલાક વધુ ભૂમિ સ્વરૂપો વ્યાખ્યાયિત કરે છે. આવું જ એક ભૂમિ સ્વરૂપ છે રણ. રણને ખૂબ જ ઓછા વરસાદ સાથેનો વિશાળ અને શુષ્ક વિસ્તાર માનવામાં આવે છે. જુઓ, આપણે તો મુખ્ય 3 ભૂમિ સ્વરૂપો જોયા, પણ ઘણા બધા નિષ્ણાંતો છે ને આને જટિલ બનાવી દે છે, મતલબ અઘરું બનાવી દેતા હોય છે. એમ એવું જ એક ભૂમિ સ્વરૂપ શું છે, તો કે રણ છે. કેમ રણ અલગ છે, તો કે ત્યાં ઓછા વરસાદ હોય છે અને ત્યાં વિશાળ વિસ્તાર હોય છે અને જમીન કેવી હોય છે, શુષ્ક, મતલબ સૂકી હોય છે. તેમની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ પણ અનોખી હોય છે. કેટલાક રણ ગરમ હોય છે, જેમ કે આફ્રિકામાં આવેલું સહારાનું રણ અને અથવા ભારતીય ઉપખંડની ઉત્તર પશ્ચિમે આવેલું થારનું રણ. હવે જુઓ ઘણા રણો કેવા હોય છે ખબર છે, ખૂબ ગરમ હોય છે, જેમ કે આફ્રિકાનું સહારાનું રણ, પછી ભારતમાં આવેલું જે રાજસ્થાનનું રણ છે, આપણા કચ્છનું મોટું રણ છે, અને એશિયાના ગોબીના રણની જેમ અન્ય કેટલાક રણ ઠંડા હોય છે. હવે એશિયાનું જે ગોબીનું રણ છે એ ખૂબ જ ઠંડુ છે. કેટલાક નિષ્ણાંતો એન્ટાર્કટિકા ખંડને પણ રણ તરીકે ઓળખે છે, અથવા જો એન્ટાર્કટિકા ખંડ જે આખો બરફથી ઢંકાયેલો છે ને, તો એને લોકો ઠંડુ રણ તરીકે ઓળખે છે. નિર્વાહ માટે રણનું જીવન હાડમાર્યું ભર્યું હોવા છતાં માણસોએ મોટા ભાગના રણમાં અનુકૂલન સાધ્યું છે. જો જીવવા માટે રણનું જીવન છે ને ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. હાડમારી ભર્યું એટલે મુશ્કેલ છે. ભારતમાં થાર રણમાં વસતા અને તેમાંથી સમયાંતરે સ્થળાંતરિત થતા લોકો અને સમુદાયો રણ સાથે સંબંધિત લોકગીતો અને દંતકથાઓ જેવી કે સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ ધરાવે છે. જો આપણું રાજસ્થાન છે, કચ્છ છે, રણ પ્રદેશ છે, જેસલમેર જિલ્લો છે, બાડમેર જિલ્લો છે રાજસ્થાનનો, આપણું કચ્છનો જે આપણે તમે ધોરડો ને એની ઉપરના જિલ્લાઓ છે. જો કે આપણે રેતાળ રણ બહુ ઓછું છે ગુજરાતમાં, પણ રણ તો છે. એ હોવા છતાં પણ એ લોકો શું કરે છે, તો કે એ પોતાના લોકગીતો, પોતાની દંતકથાઓ અને આ બધી વસ્તુઓને ખૂબ જ માન્યતા આપતા હોય છે. માનવીઓએ જે વિવિધ રીતે તમામ ભૂમિ સ્વરૂપોને તેમના ઘરનું ઘર બનાવ્યું છે, આપણી અનુકૂલન ક્ષમતાની અને લવચિકતાની સાક્ષી પૂરે છે. લવચિકતા એટલે કે આપણે જે વાતાવરણ છે, જે વસ્તુ છે એ મુજબ સેટ થવું, એને લવચિકતા કહેવાય છે. હવે જુઓ, પ્રાચીન તમિલ સંગમની કવિતાઓમાં 5 તિનાઈ 5 ભૂમિ દ્રશ્યો છે. જો તમિલ સંગમ મતલબ એવું કહેવાય છે, સંસ્કૃત અને તમિલ ભાષા વચ્ચે હંમેશા સ્પર્ધા થઈ છે. તમિલના લોકો એમ કહે છે કે તમિલ ભાષાવાળા વિદ્વાનો એમ કહે છે કે તમિલ સૌથી જૂની ભાષા છે, જ્યારે સંસ્કૃતના વિદ્વાનો એમ કહે છે કે સંસ્કૃત તમિલ કરતાં પણ જૂની છે. જો કે આ વિવાદાસ્પદ પ્રશ્ન છે, આનો હજી યોગ્ય ઉત્તર કોઈ નથી મળ્યો, બધા પોતપોતાને સાચા કહે છે. હવે તમિલમાં જ્યારે સંગમ કવિતાઓ રચાઈ ત્યારે એમ કહેવાય કે 5 તિનાઈ, એ લોકોએ 5 ભૂમિ દ્રશ્ય આપ્યા હતા. કયા? જેમાં ચોક્કસ દેવી દેવતાઓ, જીવનશૈલી, મિજાજ અને લાગણીઓ જેમ કે પ્રેમ, ઝંખના, જુદાઈ, તકરાર વગેરે સંકળાયેલા 5 પરિદ્રશ્યનો સમાવેશ થાય છે. આ કોષ્ટકમાં 5 ભૂમિ દ્રશ્યો, મતલબ એમ કહે છે કે ભૂમિ સ્વરૂપો 5 હતા. તો કે કેવા લખેલું હતું? તો કે સંગમ કવિતાઓ જે હતી, સંગમ એટલે તમિલ લોકો બધા ભેગા થતા અને કવિતાઓની રચના કરતા, એને સંગમ કહેવાય.
હવે એ 5 છે એમાં કઈ રીતે છે તો કે જો હવે સૌથી પહેલાં જુઓ છે તિનાઈ, તો કે કુરંજી એટલે કેવો તો કે પર્વતીય વિસ્તાર, શિકાર અને મેળાવડા. ત્યાં મુખ્ય વ્યવસાય શું છે? લોકો શિકાર કરે છે અને મેળાવડા કરે છે. પછી છે મુલ્લઈ એટલે ઘાસના મેદાનો, જેને આપણે મેદાની વિસ્તાર કહીએ છીએ અથવા તો જંગલો. તો કે ત્યાંનો મુખ્ય વ્યવસાય શું છે? તો કે પશુપાલન છે. પછી છે મારુદ્રમ એટલે ફળદ્રુપ કૃષિ મેદાનો, મતલબ એવા, આ તો ઘાસના મેદાનો હતા, હવે ફળદ્રુપ મેદાનો, ત્યાં ખેતી મુખ્ય વ્યવસાય છે. પછી છે નેઈદલ એટલે દરિયા કિનારાના વિસ્તારો, તો કે ત્યાં મુખ્ય વ્યવસાય શું છે? તો કે માછીમારી અને દરિયા કિનારો એ મુખ્ય વ્યવસાય છે. પછી છે પલઈ, તો કે પલઈ એટલે શુષ્ક રણ જેવા વિસ્તારો, ખાનાબદોશ અને લડાઈ. એ લોકોનો જો રણ વિસ્તારમાં ત્યાં શું ખાનાબદોશ અને લડાઈ, મતલબ રાજસ્થાનમાં લડાઈ કોઈની ઈચ્છા નથી હોતી. હવે રાજસ્થાન છે, પંજાબ છે, ત્યાંના લોકો આટલા લડાકુ શા માટે છે? કેમ કે જે પણ વિદેશી આક્રમણકર્તાઓ જમીન માર્ગે આવતા એ બધા ક્યાંથી આવતા? તો કે રાજસ્થાન અને પંજાબ થઈને તો ભારતમાં આવતા, એટલે એ લોકોને સૌથી પહેલાં લડવું પડતું. આ 5 તિનાઈમાં આપણે જે જોયું તેના કરતાં ભૂમિ સ્વરૂપોનું એક અલગ વર્ગીકરણ પણ છે, પરંતુ તે વિવિધ પ્રદેશો તેમની લાક્ષણિકતાઓ વિશેની ઊંડી સમજ પ્રતિબિંબિત કરે છે. માનવતા અને કુદરતી પર્યાવરણ વચ્ચેના ઊંડા જોડાણને આપ સમજાવે છે. જુઓ, આ તિનાઈ યાદ રાખવાની જરૂર નથી, આ ખાલી સમજવાની જરૂર છે, એટલે એવું પરીક્ષામાં પૂછાશે નહીં. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની PDF જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરીને ત્યાંથી આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.